હાય 120 માં આપવું હોય ને તો આપો, બાકી કાંઈ નહીં. ના ના 150 માં લેવો તો લો, વરના નો જ આપું મારે. અને અમારી શેરીમાં છે ને 110 માં ને 120 માં જ આપે, અને તમે 150 ભાવ કહીજો, 150 રૂપિયા. તો ત્યાં લઈ લો, ત્યાંથી આટલા દૂર અહીંયા લેવા હું કામ આવે? 120 માં આપતા હોય તો. ત્યાં દુકાન બંધ છે ને એટલે અમે અહીંયા આવ્યા, બાકી ધક્કોય ન ખાઈ અહીંયા ના સુધી. ના 150 રૂપિયા લેવો તો લો, વરના નો મળે. ગોવિંદ, હા 2 મિનિટ થોભો ને ગાડી, મને તરસ બહુ જ લાગી છે, પાણી પીવું છે. પાણી પીવું છે? હા ઠીક છે, સામે એક શોપ છે, ત્યાંથી લઈ લઈએ. તું 2 મિનિટ બેસ, હું લઈને આવું છું. હા તમે છે ને ગરીબ માણસ લૂંટવા જ બેઠા બધાને. તો અમે આમ સસ્તું આપીને અમે નો ગરીબ થઈ જાય? આમાં ક્યાં ગરીબ થવાની વાત જ છે તમારે? અરે આ તો પાછળથી જીગના જેવી જ દેખાય છે. અરે જીજ્ઞા, શું જોવે છે આમ? હા ગાડી તારી છે? હા કેમ, એવી તો 2-3 ગાડી છે. શું થયું પણ તને? અરે ના, મને કાંઈ નહીં. તું કેટલી મસ્ત થઈ ગઈ છો, અરે અને આ ચશ્મા ને બધું. જીજ્ઞા, પણ તું તો એવી ને એવી રહી. શું કરે છે, શું ચાલે છે આજકાલ? બસ આજકાલ એ જ ચાલ્યા કરે છે. તારા જીજુ આખો દિવસ કારખાને હોય છે અને હું ઘરે. અચ્છા. સાચું કહું ને, તારા જીજુ મને કઈ કામ કરવા બહાર નથી જવા દેતા. હા સરસ. બસ ને, તો બીજું શું જોઈએ આપણે? હા, પણ તું અહીંયા કેમ? બસ જો, એના પપ્પા બિલ્ડર છે, એટલે કે તારા જીજાજી ગોવિંદ એ હા? બિલ્ડર છે ને, તો અમે લોકો અહીંયા નીકળતા હતા, તો મને જરાક પાણીની તરસ લાગી, તો એ પાણી લેવા ગયા છે. અચ્છા, એટલે પેલા મારા જીજુ છે. હા, એ તમારા જીજુ છે. હવે હું તને શું કહું છું, તું ક્યાં રહે છે અને ક્યાં ખોવાઈ ગઈ છે? અરે અહીંયા આગળ શું ગ્લોબલ નથી, અહં, એ અમારું છે, હું ત્યાં જ રહું છું. બરાબર. અને ત્યાં અમે કેટલા મકાન તો ભાડે આપેલા છે. હા સરસ સરસ. લે પણ તારો આ લુક બહુ મસ્ત થઈ ગયો છે. તું પણ એવી ને એવી રહી. હા, તને તો ખબર છે કે મને એટલું બધું તૈયાર થવું ના ગમે, સાદું ને સિમ્પલ રહેવું જ ગમે. તારા જીજાજી મને રોજ કહે કે તું નવા નવા જીન્સ પહેર, ડ્રેસ પહેર, પણ નહીં, મને તને ખબર છે ને, મને આ સાદું થઈને જ રહેવું ગમે. ના હો જીજ્ઞા, પણ તું કોલેજના ટાઈમમાં તો આવી હતી જ નહીં. એ તો કોલેજ કરતા ને ત્યારે પપ્પાના ઘરે, સસરાના ઘરે સારું ન લાગે ને એટલા માટે. કઈ નહીં, ચાલ તારું ધ્યાન રાખજે ને, પછી ક્યારે મળીએ. ઓકે, પણ તું અહીંયા અચ્છા પાણી માટે કાંઈ તે વાત કર્યું. સારું, બોલાવું તારા કામ હોય જીજુને, ને તે ઊભી ભૂલાઈ રહે, જાય. ઊભી રહે, બોલાવ બોલાવ. હા તો બોલાવો ને મારે. હા, જીજુ બીજું પણ કે? ગરમ મગજ ના લાગે જ નહીં? ના ના, એ જરાક મારી વધારે જ પડતી કેર કરે છે એટલા હા, માટે. સરસ. અમે તું તો બહુ લકી છે. જો કે આમ પણ હું પણ લકી છું. તારા જીજુ મને એક વસ્તુ માટે બહાર ન માસીએ છે ને પાણી આપવામાં 1 કલાક કરી, અરે ફ્રીજમાંથી. સાંભળો સાંભળો ગોવિંદ, અમારી બહુ જૂની અને નાનપણની ફ્રેન્ડ છે જીજ્ઞા. એ બધી વાત છોડ, તું પેલા પાણી પી લે. હા, અને બહુ ધ્યાન રાખે. તમે પણ બાકી બહુ ધ્યાન રાખો કામિનીનું. એ ઘરવાળીનું ધ્યાન તો રાખવું જ પડે ને, હું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? બરાબર છે. મારા હસબન્ડે એવા જ છે બિચારા, મને ક્યાંય હેઠી ઉતરીને હાલવાય ન દે. સાચું કોણ તો આજે ખબર નથી ને, ખબર વગર હું અહીંયા આવી વસ્તુ લેવા. તારી બેનપણી છે તો કોઈક દિવસ તારા ઘરવાળાને લઈને આવો અમારા ઘરે. અરે એ બિચારા ફ્રીજ ન થતા. ડાયમંડનો આટલો મોટો બિઝનેસ છે ને, આખો દિવસ કારખાને જ હોય, 5 મિનિટે ટાઈમ નથી રહેતા. અરે હું ડાયમંડમાં તો ઘણા બધાને ઓળખું છું. તો શું નામ છે તમારા હસબન્ડનું? પણ તમે નહીં ઓળખો કદાચ મારા હસબન્ડને. અરે જીજ્ઞા બોલ તો ખરા, ઓળખતા હશે. કદાચ હું નહીં ઓળખું ને તો મને તો ઓળખતા જ હશે. જા. એ તો એનું આવે ને તો હું પૂછી લઈશ તમ તારે કે એ તમને ઓળખે જ કે નહીં. પણ નામ તો કયો કઈ. પેલું જે કે ડાયમંડ છે ને, એ અમારું જ છે. એટલે જયેશ. હા, એ અમે લઈ લીધું છે ને હમણાં, હજી હમણાં જ લીધું, ગયા અઠવાડિયે. અરે ગોવિંદ, તમે છોડો ને આ બધી વાતમાં. અને હું ફોન કરું જયેશ ને કે અરે અત્યારે ક્યાં તમે ફોન કરો છો? પછી નિરાતે કામિની સમજાવ ને તારા ઘરવાળાને. ગોવિંદ 2 મિનિટ ઉભા રહો ને, હું પહેલા વાત કરી લઉં. સારું જીજ્ઞા, તારા હસબન્ડ લઈને મારા ઘરે આવજે તું. હા આવીશ. ઠીક છે, તારા નંબર તો આપી. હા, હું નંબર આપી દઉં છું. મારો નંબર તું લઈ લેજે. હા, અને મારું કાર્ડ આપું છું તને હમણાં. ફોન નથી તમારી? ફોન છે પણ ઘરે પડ્યો, બેટરી લો થઈ ગઈ તો ચાર્જિંગમાં મૂક્યો છે. કઈ નહીં, તમારી પાસે કાર્ડ છે ને, એને કાર્ડ આપી દો. હા બસ એમ કરો ને. લ્યો એક કાર્ડ. ઠીક છે, આ મારો નંબર છે. આ તમારા હસબન્ડ ને તમે આવો એક દિવસ આપણા ઘરે. અરે વાહ, બહુ મસ્ત મોટો બિઝનેસ લાગે તમારો તો. અરે બિલ્ડર છે એ પોતે. અરે. અને સાંભળ, લઈને આવ ઘરે. હા, અરે પાક્કું ચોક્કસ લઈને આવીશ. આ તો અમારા બાપ દાદા મૂકી ગયા છે ને, એ બધું છે. બાકી અમે તો બહુ મોટી તોપ નથી પડી નાખી. ચાલો આપણે લેટ થાય છે, હા, મારે પછી મીટિંગમાં જવાનું છે. ઓકે, ઓકે. ઠીક છે, તો બેન પણ પછી નિરાતે મળે છે. અરે હા હા, ચાલ જીજ્ઞા, બાય બાય. ધ્યાન રાખજે તારું. હા. હા, અને આવ પછી ઘરે. સારું ચાલ, સારું ચાલ. મળીએ પછી. હા, હા ચાલ બાય. ચાલ.
હા અને કેવું સારું મળી ગયું, હારે ભણતી હતી અને હારે જ રમતી હતી, પણ આના જો નસીબ કેવા હારા અને મારા નસીબ કેવા ભમરાડા. મારો ઘરવાળો 12,000માં નોકરી કરે અને હારે મારે હાડીઓમાં કામ કરવા જવું પડે છે. હવે આને મારે કેમ કેવું કે તું મારા ઘરે બેહવા આવજે એમ? જિંદગી બગાડી નાખી. મારું તો સાચું કહું ને, આમનામ કેટલો ટાઈમ બળતરા કરો ને એ ખબર નથી પડતી. ક્યાં ભાઈ ગઈ ભટકણા જ ખબર નથી પડતી. હા બસ તમારે છે ને આખું હોવું જ છે. પણ હું થયું કેમ આમ રાડે રાડ થઈશો? પણ હોવામાં ધ્યાન દો તમે. અને હું છે ને દુનિયાની સામે ઊંચું નજર કરીને હાલવા જેવી નથી રાખી તમારી હારે લગ્ન કરીને. અરે પણ આ વગર લેવા દેવા એ રાડે રાડ થઈશો. હમણાં તો દાંત કાઢતી કાઢતી આ દણું દળાવા ગઈ હતી. ધણું દડાવા ગઈ હતી ને એટલે જ ના ગઈ હોત તો સારું હતું. પણ હું થયું છે એવું કંઈક માંડીને વાત કરી તો ખબર પડે. હું કઈ માંડીની વાત નથી કરવાની. તમે છે ને આ મકાન હંધી વેચી નાખો અને ખારુંથી મકાન લઈ લો સિટીમાં. હવે આપણે મારે એ નથી રહેવું આ વિસ્તારમાં. એ આ કેવી વાતો કરે છે? આ મકાન વેચીને પછી શું કરવાનું? મકાન વેચી નાખો, જમીન વેચી નાખો અને મારે પણ હાઈફાઈ જિંદગી જીવી છે. હા મારી બેનપણી કામીને ને બધી કેવી સારી જિંદગી જીવે. એનો ઘરવાળો બિલ્ડર છે, 4 ગાડીઓ છે એની પાસે અને આજ તો સ્કોર્પિયો લઈને આવ્યા હતા બે. કોની વાત કરે છો? મારી ફ્રેન્ડ છે ને કામિની, તમે નહીં ઓળખો કદાચ, તમે એને જોઈ નથી ને કોઈ દિવસ એટલે. અરે પણ આ બીજાનું જોઈને આપણું બધું રફે દફે કરી નાખવાનું. હું તો મારે રફે દફેની વાત મારે કાંઈ નથી સાંભળવી. હું આ જિંદગી હવે નહીં જીવી શકું. મારાથી આ જિંદગી નથી જીવાતી. તમારો 12,000 પગાર આવે છે, 12,000માં ઘરે નથી બરાબર હાલતું અને મારે ઢળવા જવા પડે બીજાના. અરે હવે હું કામ જ હીરામાં કરું છું. 12,000 થી 15,000નું કામ થાય છે તો એમાં મારે શું કરવાનું? હે એટલે જ કહું છું કે સારી નોકરી કરો, સારો બિઝનેસ કરો. અરે આપણે જમીન પડીની બધી વેચી નાખો. અરે કે બાપ દાદાની મિલકત વેચી થોડી નખાય વાત કરે છે તું? તો એક કામ કરો, મને ભૂલી જાવ તમે તો હું મારા બાપાને ઘેર વહી જાવ અને છૂટાછેડાના કાગળિયા પર સાઈન કરી દેજો. અરે ક્યાંની વાત ક્યાં લઈ જાય છે પણ તું? આ બધું જમીન જાગીર વેચીને પછી જો મારી વાત સાંભળ. હા કોઈના મેલ જોઈને છે ને આપણા ઝૂંપડા બાળી ન દેવાય. હે મારે છે ને તમારું બેપણાનું ભાષણ કાંઈ નથી સાંભળવું. તમારે સારા મકાનમાં રહેવા આવું છે કે તમારે આમાં જ રહેવાનું છે અને સારી જિંદગી જીવી કે તમારે આવી જિંદગી જીવવાની છે હવે? હે ભગવાન, જો હું તમને કહી દઉં છું, તમારે હવે હીરામાં કામ કરવું હોય ને તો મારે તમારે ભેગું નથી રહેવું. ગમે સારો બિઝનેસ કરો, ગામડે જમીન છે એ વેચી નાખો ને મકાન એ વેચી નાખો એટલે સારી સોસાયટીમાં સારું મકાન રાખી લ્યો. એટલે હું છે ને 5 માણસ મારી બેનપણીઓમાં સારી રીતે જઈ શકું બારી. પણ થોડોક શ્વાસ તો લે. એક ધારી બોલ બોલ કરે છે. નથી લેવો. આ બધું ઘડીકમાં થઈ જાય? હા થઈ જાય. એમ ન થાય. થોડીક શાંતિ રાખવી પડે, વિચારવું પડે કંઈક. તું એમ કે મારા બંગલામાં રહેવા વહી જાઉં, બાપ દાદાનું બધું વેચી નાખો, પછી બધા ફનાફાતિયા કરી નાખવાનું બધું. એમાં હું ફનાફાતિયાની વાત છે પણ આ બધું વેચીને સારું મકાન લઈ લ્યો. એમાં ફનાફાતિયાની વાત ક્યાં આવી તમારે? એ હારું બસ. અને હવે છે ને મને ગાડી જોઈએ છે. હું તડકાની હાલીને ક્યાંય નહીં જાઉં. હા કેટલે હાલીને કઈ તડકાની હું તમને ખબર છે. અને એમાં ઉપરથી ઘરમાં પંખોય નથી હજી આપણે હરખો હાલતો. અરે એ પંખો બળી ગયો છે એટલે બાપા. હા 8 દી થયા પંખો બંધ છે. હવે તમે રિપેર નથી કરાયો પંખો? અરે એમાં એવું છે પગાર નથી થયો તો પૈસા નથી આવ્યા. તો પૈસા આવે તો પછી પંખો નવો જ લઈ લેવો છે. 2 વાર રિપેર કરાવ્યો હોય, કેટલીક વાર કરાવવો હોય ને ખોટે. અને નોકરી કરવા કરતા એક કામ કરો, હીરામાં સારો ધંધો કરો મોટો, કે મેનેજરની પોસ્ટ ઉપર લાવો કે પોતાનું કારખાનું કરો, કેવું કરો? જો મારી વાત સાંભળ. હવે આ બધું બેસવું જ છે તો બી સારો કંઈક ધંધો જ કરશું આપણે, બરાબર? જોઈએ હવે જે થાય નસીબમાં માંડ્યું થાય, બરાબર? તું કહેશો ને એમ કરશું. રેડી? હા બસ. હવે છે ને જેમ બને ને એમ વહેલા હાથ તમે બધું વેચીને સારું મકાન રાખી દે. મારે રાજ એવું નથી, હું કોઈ મારી બેનપણીને મારા ઘરે નથી લઈ આવતી. આજે મારી બેનપણીએ મને કેટલું કીધું તમે બે આવજો. અમારે કેમ કેવું કે રિક્ષામાં તારી ઘરે આવીએ જ થાય અને એને હું કંઈ પણ ના હે કે તું મારી ઘરે આવજે. હા હા પણ હવે શાંતિ રાખ. મેં તને કીધું ને કે તું કેમ કરશું બસ. હા હા હવે જમવાનું બંધ છે, જા. હા સારું. હા હા અને કેમ સમજાવી? હા બીજાનું જોઈને અહીંયા બધું વેચવાની વાત કરે છે. મિરર, અરે આવી ગયા તમે? આ પાછા તું વાળ આવા કરાય એવી? તો કેવા સરસ લાગે છે, જોવો ને. અરે હું તને હું કહું, હવે તારા શોખ છે ને એ ઓછા કર, નકર આ બધા માણસ છે ને અહીંયા મારો શોખ કરવા આવી જાય. કેમ? કેમ હું? હા મારો પગાર કેટલો છે? 12,000. એમાંથી 5-7 હજાર તો તારો ખર્ચો થાય છે. પણ હવે તો સમજ. એમ નહીં, જ્યારે સગાઈ થઈ ત્યારે તમે શું કીધું તું? કેટલી મોટી મોટી હાંકતા હતા, હવે શું થયું? મને એમ હતું કે તારી હારે લગ્ન થાય ને તો મારું જીવન ઉજ્જવળ બની જાય. તો આ ઉજ્જવળ તો છે તમારું જીવન. આમાં તમને શું ઘટવા દઉં છું મને કયો ને. અરે ઉજ્જવળ નથી, ઉજ્જળ બની ગયું છે, ઉજ્જળ. ક્યાં ઉજ્જળ છે? હા 12,000 પગાર, એમાંથી 7,000 તારા
5,000માં બધોય ખર્ચો પૂરો કરવાની અને ઘટ્યા તો ઉછીના બીજા પાંચ લાવવાના. આ ઘડિયાળ 2500 રૂપિયાવાળી ઘડિયાળ. હજી તો હું કપડાં લેવા જવાનું વિચારું છું. આમ જો મારા કપડાં જો કેટલા જૂના થઈ ગયા છે. અરે. આ પેન્ટ જુઓ મારું. તો સારું તો છે, આમ હું કામ કરશો? પછી કાંક માપ હોય જરીક છે ને, પતિ ઉપર છે ને જરીક દયા રખાય, દયા. તો દયા જ કરું છું એટલે જ નથી લેતી બધી વસ્તુ. નહીતર હમણાં શોપિંગ કરવા જાઉં તો 50,000ની શોપિંગ કરીને આવું. નહીં, તું હવે રહેવા દેજે હો, કારણ કે હાવ હેરાન થઈ ગયો છું, હેરાન. હા, બીજાના ફોન આવે ને સોસાયટીમાંથી ને તોય કે તું હાવ સાદી રીતે રહે ને તારી ઘરવાળી કેમ હાઈફાઈ રહેશે. જે દિવસે જોવા આવ્યા તે દિવસે ખબર નહોતી કે ઘરવાળી હાઈફાઈ છે એમ. મને તો નહોતી ખબર, પણ હું ખબર, હું એમણા તામાં બોલી ગયો તો સમજી. મને એમ કે આમ મારી જિંદગી છે ને એ કાંઈ ઘટે નહીં ને એવી થઈ જાય. પણ અત્યારે હવે જિંદગીને છે ને હું એમ કહું છું હવે ટૂંકાવી નાખ, ઘટાડી નાખ. સારી ઘરવાળી જોતી હોય ને તો ખર્ચોય કરવો પડે. હા, પણ એ તારી વાત સાચી, પણ તું હવે કપડાની જરૂર નથી તો શું કામ લેશો? કેટલા કપડાં છે તારે? આખો કબાટ ભર્યો તોય હજી કપડાં લેવા? ક્યાં કપડાં છે મારી પાસે? ક્યાંય નથી, બધા જૂના થઈ ગયા છે. પણ જૂનાય પહેરાય જ ને. આ જો આ 2 વર્ષથી આ જોડી પહેરું છું, તને ખબર છે ને. તો તમે લ્યો ને, તમને કોણ ના પાડે છે? હું થોડી તમને રોકવા આવું છું કે કપડાં ન લ્યો એમ. તારો કાંક ખર્ચો ઓછો થાય તો હું મારા કપડાં લઉં ને. હે, તને કહું, સમજી જા ને. નહીં, મારે કપડાં લેવા જવું છે. અરે મિરલ, આવતા મહિને લેવું. હું મારી બેનપણીઓ જોડે જાઉં છું ને ફરવા, તોય મને શરમ આવે છે હવે તો. પછી એમાં શરમ ન રાખવાનું. આ હું લગ્નમાં જો જૂના લુગડા પહેરીને જાઉં છું, તને ખબર છે ને, તોય કોઈ કાંઈ નથી કહેતું. તમને કોઈ કાંઈ ન કહેતા હોય, મને તો બધા કહેતા જ હોય ને. હા, અને હું શું કહું, હવે કાળા થઈ જાય ને તો કાળા ને કાળા રહેવા દેજે વાળ. હું આવા લાલ કરશો ને. હજી તો આમાં મારે છે ને ગોલ્ડન કલર કરાવવાનો છે. હજી ગોલ્ડન? હા. રહેવા દે, ગોલ્ડન નો ભાવ તો બહુ ઊંચો હોય છે ને વાળનો. તો રહેવા દે ને, એમાં ખોટા પૈસાના. એની કરતાં હું શું કહું, આ વાળ હરખા કરવા એની કરતાં 2 કટા અહીંયા ઘઉંના ઘરે નાખી દઉં તો કહું છું મારા વાળ સરખા કરી જશે એમ. વાળ નહીં કાંઈ નહીં, શરીર તો સારું રહે, એ ભૂખ મટાડે આપણી. અને જીવનમાં જો મારી વાત સાંભળ, જીવનમાં ખાલી જીવવા હાટું ખાવાનું જોઈએ બસ. હા, નકરા શોખ પૂરા કરવાના ન હોય કાંઈ. ના, મારે ખાવાનું પણ જોશે ને તૈયાર થવાનું પણ જોશે. હું તૈયાર પણ થઈશ ને મારે ખાવાનું પણ. એટલે 2 વસ્તુ તમારે કરવી જોશે. તમે જ્યાંથી પૈસા લાવો ત્યાંથી મારે નહીં જોવાનું. લગ્ન કર્યા ને તમે તો હવે તમે ભોગવો. ભોગવું શું ને, નથી ભોગવતો. આ શેઠ ઉપાડની ના પાડે ને તોય પરાણે કહું છું 4,000 આપો ને 5,000 આપો ને કોઈને ન આપે, પણ હું પરાણે 2 હાથ જોડીને પછી ઉપાડ લાવું છું. સમજે તો સારું. સારું વાળે, તું નહીં સમજે હજી? હે, સમજીશ. સમજીશ? હા. એટલે હવે કાંઈ લેવાનું નહીં ને? લઈશ તો ખરી જ ને. તમે તો જુઓ, આ તમે શું આંગળી આપી તમારો પોચો પકડી લીધો. મારું તો કોને ખબર, તે કિસ્મત પકડી લીધો. તું જેમ કે ને એમ જ મારે કરવું પડે એમ. બહુ કરે એ બધાને એવું જ હોય. ઘરવાળી કે ને એમ જ ઘરવાળા કરે. ભલે, હજી તૈયાર થવાનું હોય તૈયાર થા, હું જાઉં છું. હાલો ફરવા જાવું છે. ફરવા? હા. પણ મારે નથી આવવું. તું છે ને પેલી સોનને લઈને જાજે. નહીં આવો તમે? તું જાજે ને એને. અરે ના, તમારે આવવું જ પડશે મારી જોડે. ક્યાંય આવું જ ન હોય મારી સાથે. સારું, હું આવે. આવશો ને? હા. હા, સારું, જાઓ હવે. બસ થઈ ગઈ તારા જીવને શાંતિ? હા, હવે તો મારા જીવને શાંતિ થઈ જ જાય ને. પણ તે હું કહું, થોડુંક હજી આનાથી મોટું મકાન લીધું હોત ને તો સારું હતું. જો હા, આપણે કેટલી વસ્તુ વેચી નાખી. ગામડે એ વસ્તુ ભલે બધી વેચી નાખી, પણ હવે છે ને હું મારા ગ્રુપમાં બધા હારે શાંતિથી રહી હગીશ. કોકને એમ કંઈ પણ હગીશ કે હવે તમે મારી ઘરે આવો, આ છે તે છે. હવે તમે જુઓ હું મારો કેવો મસ્ત આમ મજાનો વટ પાડીશ બધાની સામે. તારો વટ પાડવાનો મને કેટલામાં પડ્યો છે તને ખબર છે? જો ગામડે જમીન હતી 18 વીઘા, એ વેચી નાખી છે. ગામડાનું મકાન વેચી નાખ્યું, પેલું જૂનું મકાન હતું એ વેચી નાખ્યું. હે, આ બધું થઈને 90 લાખ રૂપિયા આપણી પાસે આવ્યા હતા. એ ભલે 90 લાખ આવ્યા, પણ અત્યારે સામી વસ્તુ વેચી તો સામી વસ્તુ થઈ પણ ગઈ છે ને. આપણે આવું સારું આપણા સિટીમાં આવું મસ્ત મકાન બની ગયું પણ સારા એરિયામાં, તો એ તમે જોવો ને. પણ
અને હું કેટલી ખુશ રહીશ, તમે કેટલા ખુશ રહેશો હવે, હમ બા પણ કેટલા ખુશ રહેશે. હમ અને પ્લસ કે પાછી ગાડી લઈ લીધી આપણે. હા ગાડી પણ આવી ગઈ, મકાન પણ થઈ ગયું. હા. અને જો હવે એક બીજી વાત તને કરી દઉં, હવે આપણી પાસે 14 થી 15 લાખ રૂપિયા જ વધ્યા છે. હા પણ શું થઈ ગયું, તમે સામું કારખાનું નાખી દીધું છે ને, હા, ધંધોય થઈ ગયો છે સામો, એટલે એ તો બેંક બેલેન્સ એમને પડી જ રહેશે, કારણ કે તમારો ધંધો તો હાલશે જ મસ્ત. એટલા જો માટે આ નવો ધંધો ચાલુ કર્યો છે, ચાલે ન ચાલે એ આપણા કિસ્મતની વાત હોય. એટલે છે ને તું ખર્ચા કરવામાં બરાબર ધ્યાન રાખજે. હવે આપણી પાસે આગળ પાછળ કાંઈ નથી, જે હતું ને એ બધું ફનાફાતિયા કરી નાખ્યું છે. પણ તમે કીધું ને હજી 18 લાખથી 20 લાખ રૂપિયા પડ્યા છે. ના 14 થી 15 લાખ. હા 14 થી 15 લાખ હજી પડ્યા જ તો ખરી ને, તો હજી આપણે છે ને બેઠા બેઠા ખાઈએ ને તો 2 વર્ષ હાલશે, ત્યાં તમારો ધંધો નહીં સેટ થઈ જાય અને એમાંથી પાછો તમે નફો કામી લેજો. હા પણ સાચું કહું ને તો મને હાવ શાંતિ થઈ ગઈ. હવે હું બધાને કહી શકીશ કે હું અહીંયા રહું છું ને મારી ઘરે બધા આવજો. હવે તમે જુઓ હું મારો કેવો વટ પાડીશ. એ દિવસે કામિની જે મેં સ્કોર્પિયો લઈને આવી હતી ને એમ હું પણ જવા આપણી 4 વ્હીલર બધીએ જઈશ હવે. હા હા બધા દેખાદેખીના જ ખેલ છે. હા બીજાને બતાડવા માટે આપણે બધું આપણું વેચી નાખ્યું છે. પણ શું તમે એકને એક વાત લઈને બેઠા, વેચી નાખ્યું. રાજ આપણે સામી વસ્તુ લીધી છે આપણે શેરમાં અત્યારે. હા હા લીધી છે, પણ બાપ દાદાની મૂડી તો વેચાઈ ગઈ ને. તો અહીંયા આપણે રહેવું તું. ભલે ભલે ના રહેવું ના હોય, પણ ગામડે કંઈક થોડી ઘડી જમીન જાગીર હોય ને તો ક્યારેક આપણે ઉતરવા થાય. પણ એમ તો અહીંયા કુટુંબના ઘર છે ને, આપણા મોટા બાપા કાકા બધા અહીંયા જ રહેશે ને, તો એની ઘરે ઉતરો તો કોઈ ના પાડશે કે તમારી ઘરે ના ઉતરતા? ના કોઈ ના પાડે, પણ આપણું એ આપણું અને બીજાનું એ બીજાનું. પણ કંઈ વાંધો નહીં. હા તું ખુશ થઈ છે ને એટલા માટે આ બધું મેં કર્યું છે, બરાબર? એટલે હવે તું બધું સંભાળીને ચલાવજે ઘર. આમાં કંઈ આમ તેમ ના થાય એનું ધ્યાન રાખજે. અને હવે છે ને તમે સારા કપડાં પહેરતા જાજો, મસ્ત શર્ટ ને જીન્સ ને આવા ના પહેરતા. અને છે ને હવે આપણે મારી ફ્રેન્ડ કામિની છે ને એના ઘરે જાશું હવે આપણે. એ મને કેટલા ટાઈમથી કહેતી હતી, પણ આપણા ઘરના લીધે ને આપણા થોડાક પરિસ્થિતિ નબળી હતી એટલે હું ના જઈ શકતી. મને એમ થતું ક્યાં જાવું, કેવું ખરાબ લાગે. પણ હવે આપણે કામિનીને ઘરે જાશું આપણી નવી ગાડી લઈને. એટલે એને હું કહી શકું જો અમારી પાસે પણ મસ્ત ગાડી છે, અને હવે હું એને છે ને તાણ કરીને કહીશ કે હવે તું મારી ઘરે આવજે. એને એકને નહીં, હવે મારી બધી બહેનપણીને કહીશ. અને છે ને 4-5 દિવસ પછી હું પાર્ટી પણ રાખીશ, કીટી પાર્ટી અહીંયા ઘરે. હા હવે તારે જે કરવું હોય ને એ કર્યા કરજે, બરાબર? બધે હરજે ફરજે, બધાને ઘરે જજે અને તારો વટ પાડી લેજે. તે મારો વટ પડે એમાં તમારું પણ સારું ના દેખાય? સામેવાળા વ્યક્તિ એમ કહે ને કે નહીં જીજ્ઞાને એનો હસબન્ડ કેટલો સાચવે છે, હારા એ હથેળીમાં રાખે છે, આટલેથી પાટલે રાખે, 4 વ્હીલ નીચે પગ નથી મૂકા દેતો, એમાં તમારું જ સારું દેખાય રાજ. હા એ સાચી વાત છે. અને તમારા જ બધા વખાણ કરશે કે જીજ્ઞાને જેવું જોતું હતું ને એવું મળી ગયું, રાણીની જેમ રાખે છે એનો ઘરવાળો એને. પણ આ બધું શેના કારણે થયું છે? પણ શું યાર, પણ વેચ્યું તો શું થઈ ગયું? હું તમને એમ કહું છું કે ન્યાય એટલી વસ્તુ રીતે આપણે સામું ઘરનું મકાન લીધું છે ને આપણું પોતાનું, આપણે વેડફી તો નથી નાખ્યા. ના નથી વેડફી નાખ્યું, કંઈ વાંધો નહીં. અને પ્લસ હવે તમારે ત્યાં કોઈ કામ કરવા નહીં જવા જોઈએ. ગમે ત્યારે રજા રાખી શકો, ગમે ત્યારે કામે જઈ શકશો, ગમે ત્યારે ઘરે આવી શકશો. કોઈના ગુલામ તો તમે નહીં બની શકો. શાંતિ રાખ, શાંતિ રાખ. જો કામ છે ને કામના ટાઈમે કરવું જ પડે. એમ આરામ કરવાથી, જ્યારે રજા રાખી દેવાથી આવું ન ચાલે. એવું નથી, તમને એવું નથી કહેતી, તમે કોઈના ગુલામ તો નહીં બનો અને તમારા 12,000માં કામ તો નહીં કરવું પડે. હવે જે નફો મળશે આપણે પોતાનો જ નફો રહેશે કામ ઉપર. હા હા એ બધું બરાબર છે. આ બધું સેટ થવા દે. અત્યારે તું સપના નહીં જો. હા તારી છે ને અગાઉ સપના જોવાની આદત છે ને એ ક્યારેક તને છે ને હેરાન પરેશાન કરી નાખશે. એટલે તું છે ને અગાઉથી એટલી આમ એક્સાઇટેડ ના થઈ જા. બધું થવા દે નિરાતે. એ રામ રામ. એટલે અશોકભાઈ તમે અહીંયા આવો. પણ હું રાજભાઈ શું કહું, તમે તો મારે હીરા ગણતા હતા તો હા આટલું બધું મોટું મકાન લીધું અને આ બધું શું છે? આ બધું એ તો છે ને રાતોરાત નસીબ અમારા કિસ્મત ચમકી ગયા. અને તમે તો જૂની સાડી પહેરતા અને ડાયરેક્ટ ડ્રેસમાં લાગુ છું ને મસ્ત. આમાં જોવો હું કેવી લાગુ છું? બહુ સારા લાગો. તો પછી જો કીધું ને કે આપણો વડ પડે જ. કઈ લોટરીની ટિકિટ લીધી હતી? એ ના કહેવાનું હોય. લોટરી લાગી સર. જો હા એ તો શું, આ કામ ઉપર જતા હું કામ ઉપર જતી એટલે અમે બહુ બધી બેંક બેલેન્સ ભેગી કરી હતી ને, એટલે પછી મકાન લઈ લીધું ને 4 વ્હીલ લઈ લીધી અને દાગીના કેટલા કરાવી લીધા. 4 વ્હીલ હતી આ બહાર પડી. હવે જો મારી હા અને જો બીજી વાત સાંભળો, હવે છે ને આને કારખાનું પોતાનું કર્યું છે એટલે એ હવે કામ ઉપર નહીં જાય મજૂરીએ. અને તમારે એના કારખાનામાં આવવું છે, કામ ઉપર રહેવું છે? ઘરનું કારખાનું હોતી છે. હા મેં તો અમારે પેલમાં રજા પડે છે. મારી વાત સાંભળ. હવે છે ને તું મારું પોતાનું કારખાનું ચાલુ થયું છે ત્યાં તું આવી જજે. થોડોક સમય કામ પર બેસ, પછી એવું લાગશે તો હું તને મેનેજરમાં સેટ કરી દઈશ. હા તો બહુ સારું. હું મારી વાત કરું એક.
હું 12,000નું કામ કરું છું એ તો ખબર છે ને, એમાં 5,000નો તો છે ને મારી ઘરવાળીનો ખર્ચો થઈ જાય, ક્યારેક 7,000નો થાય. હવે હેરાન થઈ ગયો છું હું. એને બસ જીન્સ ને ટી શર્ટ જ પહેરવાની, 1 મહિનો પહેરે પછી કે હવે મારે નવા લઈ દેવા પડશે, હવે મારે નવા લેવા પડશે. અરે ભાઈ આ ભાઈઓનું છે ને આ બધું આવું જોયેલા ભાઈ, આ બધું છે ને બૈરાઓના કારણે જ થાય આ બધું. પણ આ બધા ક્યાંથી કાઢ્યા એ તો કયો. આ બધી બાપ દાદાની બધી જે શું કહેવાય કે પુનાઈ હોય ને કાંઈક, એટલે આ બધું થાય. આ બધું છે ને મારા વડવાની દેન છે એને લીધે થયું છે બધું. એટલે મને કાંઈ સમજાણી નહીં વાત. એ નહીં સમજાય. અને તમે તમારી વાઈફનું કહો ને, તમારી વાઈફ બિચારી સાચી જ છે. એને અત્યારના જમાનામાં ના રહેવું હોય, એને એના ફ્રેન્ડ સર્કલમાં એના ગ્રુપમાં બધા જોડે ન જવું હોય બહાર. પણ જવાની કોણ ના પાડે છે, પણ પછી મારી સામું એને જોવું પડે કે ને, એ તો ખાઈ ખાઈને ઢગા જેવી થઈ છે. તો તમે અને હું જવો તો તમે બી કઈ સારી જોબ ગોતો ને અશોકભાઈ. તમે ચા પીશો તો હું અમારા નોકરાણીને કહું તમારા માટે ચા બનાવીને આપી. ઘરે નોકરાણી હોતી છે. હા જો કચરા પોતા વાસણ કપડાં બધું જ, અને રસોઈ બનાવવા માટે પણ અલગ રાખી છે અમે. ઓહો જો ભાઈ આ છે ને કિસ્મત આડેથી પાંદડું ખસે ને, હા ત્યારે આ બધું થાય. હા મારા કિસ્મત આડેથી ખસી ગયું છે, તારા પણ ખસી જશે. પણ મારે કિસ્મત આડું પાંદડું નથી, બહુ મોટો છે ને, બહુ મોટું ઝાડ ઊભું છે, એ નથી કહે એમ લાગતું. તો લે. તારા નસીબ જ એવા છે તો ભાઈ. એ હું તો હેરાન થઈ ગયો છું. કઈ વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં. તમે અમારા કારખાનામાં કામ ઉપર આવજો, રાત તમને 20,000 પગાર કરી દેશે. ભલે ને? 20,000? હા 20,000. અને તમને મહિનાની 2 રજા પણ આપશે. હા હવે તારી ભાભી કીધું છે તો કરવું પડશે ને. હા તો બહુ સારું, કારણ કે હું કાંઈ વાંધો નહીં, તું છે ને કાલથી જ મારે ત્યાં કામ પર આવી જજે. કાલથી હા હું તો ફોન કરીને પછી આવે. હા અરે હા, રાજે તો આઈફોન લીધો છે. હે એને ફોટો પાડવો હોય ને તો મારો ફોન લઈ દે કે સેલ્ફી પાડવા દે ને, એની પાસે તો ક્યાં સારો ફોન, આઈફોન લીધો. આઈફોન પણ લઈ લીધો છે. આ બધી બળવાઓની મહેરબાની. સારું ચલો તમે બંને બેસો, હું અંદરથી પેલી મેડને કહું છું તમારા માટે ચા અને નાસ્તો આપી જાય છે. હા ભલે. ચલો. હા નહીં, હા તારી ઘરવાળી છે ને એ તારી માટે બહુ લકી છે ઓ ભાઈ. હા કોણ લકી છે ને એ તો મને ખબર છે. હે પ્રભુ. અરે આવી ગયા તમે? પણ તું એટલું બધું ફોનમાં શું ધ્યાન આપે છે? અરે હું તમને શું કહું છું, જુઓ ને આ પેલી જીજ્ઞા નહીં મળેલી, પેલી ઘંટી પર લોટ લેવા આવેલી, આપણે પાણીની બોટલ લેવા નીચે ઉતરેલા, એના ફોટા એટલા બધા ફોટા મોકલે છે. ખબર છે, એના ઘરના ફોટા મોકલે છે, એના ગાર્ડનના ફોટા મોકલે છે, એના ખુદના પણ ફોટા મોકલે છે. ઇવન તો કે એને નાનું મંગળસૂત્ર લીધું છે ને એના પણ મને ફોટા મોકલે છે. બોલા પાગલ લાગે છે મને તો. હવે તારી બેનપણી હોય તો તને ખબર હોય ને કેવી છે ને કેવી નહીં. હા વાત બરાબર છે, પણ તમને એવું નહીં લાગતું કે વધારે પડતું કંઈક શો અપ કરતી હોય? હવે જો ઘણા બધા લોકોને શું હોય કે એની પાસે જે હોય ને એ બતાવવાનો શોખ હોય. આપણે એવું નથી કે આપણી પાસે જે છે આપણે બતાવીએ છીએ, પણ ઘણાની એવી આદત હોય છે. તો ભલે ને મોકલતી, તારે જોયા રાખવાનું, બીજું શું. તારો ટાઈમ પાસ થઈ જાય ને થોડું ઘણું એના ફોટા વોટા ચેક કરવામાં. પણ મને તો કંઈક અજીબ જ લાગે છે. એની પાસે છે એના કરતાં 10 ગણું વધારે બતાવે છે. અરે ભલે ને બતાવતી, એમાં આપણું તો શું ઘસાઈ જવાનું. અને તે દિવસે જે રીતના એને કપડાં પહેર્યા હતા, જે રીતનો એનો હાવભાવ હતો, મને નહોતું લાગતું કે એટલું બધું એની પાસે કંઈ હશે. પણ હવે અને જે હિસાબથી એના ઘરવાળાનું નામ લેતા પણ અચકાતી હતી, યાદ છે ને તમને? હા મેં કીધું જયેશભાઈ. અને હા એક દિવસ જયેશભાઈ મને મળ્યા હતા. મેં એમને પૂછ્યું હતું કે શું તમે તમારી કંપની કોઈને વેચી નાખી છે ડાયમંડની? તો એ તો ના પાડતા હતા. મને લાગ્યું છે કે જીજ્ઞા કંઈ ખોટું બોલતી હોય એવું લાગે છે મને. અને બાકી તો પછી ભગવાન જાણે. પછી મેં વધારે રસ લીધો નથી. અરે ના, તમને ખબર નથી, ફ્રેન્ડ મારી છે, પણ નાનપણના કારસ્તાના તમને સંભળાવું ને તો તમને નવાઈ જ લાગશે. એવું તો એને શું કર્યું હતું નાનપણમાં કે? અરે નાનપણમાં શું કરતી ખબર છે કે અમારા ટાઈમ પર સ્કૂલ ટાઈમની વાત છે. સ્કૂલ ટાઈમમાં એની પાસે કંઈ જ નહીં હોય ને તો બી બહુ મોટા મોટા ફાંકા મારે. મારા પપ્પા તો આમ છે, મારા પપ્પા તો તેમ છે, મારા તો બંગલો છે, ગાડી છે એમ. અને એક દિવસ અમે લોકો બધી ફ્રેન્ડ ભેગી થઈને એના ઘરે ગયા. અને એના ઘરે ગયા મેં જોયું ને તે ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી. બોલો એટલી સરાસર જૂઠી છે એક નંબરની. એટલે નાનપણથી જ એને આ રીતનો શોખ કરવાનો હા શોખ છે. પણ મને એમ હતું કે હવે મોટી થઈ છે તો કદાચ એનું સાસરું સારું પણ મળ્યું હોય, બની શકે છે ને. એ
વાત તારી સાચી. પણ હવે આ રીતના જે ફોટા ને બધું મોકલે છે, આપણી પાસે પણ બધું છે ભગવાનની દયાથી, તો આપણે તો ક્યારેય કોઈ આવો શોખ નથી કરતા. હવે પણ એની પાસે હશે એટલે તારું તને બતાવવા માટે કે જો મારી પાસે આટલું બધું છે એટલે શો ઓફ કરતી હશે. અરે એ દિવસે પણ બોલતી હતી કે તું આ ગાડી તારી છે. મેં કીધું હા 2-3 ગાડી છે, કેમ બોલ શું થયું? તો બોલે ના ના કંઈ નહીં તો વાત ચેન્જ કરી નાખી એને. ઠીક છે ચાલ જવા દે ને, એમાં આપણે શું વધારે એનો વિશે વિચારીને આપણું મગજ ખરાબ કરવાનું. હું શું કહું છું કે તમારે એને મારો નંબર જ નહીં આપવાનો તો. હવે એને માંગ્યો તો માથી નાતો ન પડાય ને કે હું તને નંબર નહીં આપું. અરે પણ રોજ માથું કહીએ છે, તમે મારો ફોન ચેક કરો, આખો ગેલેરી એના ફોટાથી જ ભરેલી છે. ઠીક છે એ બધી વાત છોડ. અને હું શું કહું છું કે આ પિંકીને હું સ્કૂલે લેવા જાઉં છું બરાબર, તો તારે આવવું છે? ચાલો ને હું પણ આવું. અને ઘરે બેસીને શું કરીશ? એ આઈસ્ક્રીમ કરતી હતી કાલની, એટલે મેં વિચાર્યું કે હાલને એને આઈસ્ક્રીમ પણ ખવડાવતા આવીએ. અને 2-3 કામ પણ છે નાના મોટા મારે, શાકભાજી એવું પણ લાવું છે, જોડે જતા આવીએ. ઠીક છે ચાલ. હે તમે આટલા બધા ખુશ કેમ દેખાવ છો? અરે વાત જ એવી છે એટલે. શું વાત છે વળી, મને પણ જણાવશો? હા જણાવીશ તો તું પણ ખુશ થઈ જઈશ. તો સારું ને, હું પણ ખુશ થાવ તો તમે પણ ખુશ. હા હા મારો પગાર 12,000 હતો ને, હમ હવે કાલ જ્યાં કામે જવાનો છું ને ત્યાં મારો 20,000 પગાર થવાનો છે. અરે શું વાત કરો છો? હા ઓલો મારો દોસ્તાર તને ખબર હોય તો રાજભાઈ. રાજભાઈ? હા મારે યાર હીરાનો ગયો હતો. હા 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 ખબર નહીં એની પાસે પૈસા ક્યાંથી. એને અહીંયા આપણે સોસાયટીમાં જ મકાન રાખ્યું છે અને ઘરનું કારખાનું, એનું ઘર જોવીને તોય 1 નંબર. આવે વળી, મહેનત કરતા હશે કઈક. પણ એણે મને હરખો જવાબ ન આપ્યો કે આ પૈસા ક્યાંથી કાઢ્યા ને ક્યાંથી નહીં. એણે તો એમ કીધું બસ આ વડવાઓના આશીર્વાદ, એમ એટલું કીધું. એટલે 4 વ્હીલ ને બધું છે. આપણે કે દિવસે લેવી છે હવે આપણે તો આ વખતે કોને ખબર મેળ આવે. આપણે 7 ભાવ ભેગું રહેવાનું છે ને, એમાંથી એકાદા ભાવમાં લેવું. હા તમારે ભેગું નથી રહેવું. હાથ અરે હું તો જો તારી હારે છે ને 7 ભાવ રહેવાનો છું. મારે નથી રહેવું. અરે એમ થોડું હાલે. ભલે તું ખર્ચો કરાવતી હોય પણ હું છે ને તને બહુ પ્રેમ કરું છું, સમજી તું. તો પ્રેમ તો તમે કરો છો, પણ 4 વ્હીલ તો લઈ દો, મકાન તો લઈ દો, બંગલો તો લઈ દો. અરે તારે પ્રેમ કરવો હોય તો મને પ્રેમ કરીને આ બંગલા ને 4 વ્હીલ ને એને હું તો એને પ્રેમ તો કરવો જ પડે ને. એને પ્રેમ તો કરવો પડે વાળી. અને હું કહું, હવે જો 20,000 મારો પગાર થઈ ગયો એટલે હવે છે ને તારો ખર્ચો છે ને 3,000 નો જ રાખજે, એટલે આપણે પૈસા છે ને ઝાઝા વધશે. લે હું તો 10,000 ખર્ચો કરીશ. 20,000 પગાર થઈ ગયો તો 10,000 તો વાપરવા કે નહીં મારે? અરે પણ 10,000 એટલા બધા થોડા વપરાય. જો આ લાલ વાળ છે ને મારા, હવે છે ને મારે ભૂરા કલરના વાળ કરાવવા છે. હા સન ભગવાનથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તારો જન્મ છે ને ઓસ્ટ્રેલિયા કા છે ને અમેરિકામાં કરાવવાનો હતો, પણ કોને ખબર તું ભારતમાં પડી. શું વાત કરો છો તમે? વાત કરો છો. હવે વાળ એવા થોડા વાળ કરવાના હોય, જો કાળા હોય ધોળા હોય. આપણા ભારત દેશમાં વધારે તને ખબર છે ને કાળા અને ધોળા જ થાય છે. પણ તમને ખબર છે ને હું મોડર્ન ટાઈપની જિંદગી જીવું છું, એટલે મારે તો બધા વાળ કરાવવા જોશે. એમ નો હાલે ને. તારું નામ એ કેવું સારું છે મિરલ, પણ થોડુંક તો મિરલ જેવું કાંક રાખ. કેમ નથી રાખ્યું મેં? નકરો ખર્ચો કરાવીશો. આ લગ્ન થયા તઈ તારી કરતાંય વધારે શરીર મારું હતું, અને આ લગ્ન પછી તું જો કેવી થઈ ગઈ, મને હાવ હાઠીકા જેવો કરી નાખ્યો. હવે એ તો તમારે જોવાનું. તમે સરખું ન જમો તો હું શું કરું? તે મારા હાથમાં થોડું છે તમારો વજન વધારવો કે ન વધારવો હોય. જમવા જેવું તો કઈ રહેવા દેશો જમવું હે? ખાવાનું કોળિયો અહીંયા મોટા પાયે જાય ત્યાં ઓર્ડર ફાટે. કાલે વેલા કલરનો ડ્રેસ લેવાનો છે, વેલું જીન્સ લેવાનું છે. તો લેવો જ પડે ને. લેવું પડે વાળી. હવે ઓછું કરી નાખ ને વળે. સારું, હવે તમે કહો છો ને તો નથી વધારે ખર્ચો કરતી. બસ હાસીન તું સુધરી ગઈ. હા, ખાલી 7,000 નો જ ખર્ચો કરીશ. બસ 3 કરી નાખ ને. 3,000 માં શું થાય મારું? હા બહુ કરી હો. હવે તું મારી વાત કેદી માને એ કે. 3,000 માં મારે સારું જીન્સ નો આવે. હવે હું 500 વાળી જોડ પહેરું છું. માર નહીં હાલે. હકઈ ને વળી ના તને કહું છું. નહીં કહું. લે હા સોટલો વાળી વાળીને બેહી જાય છે તે.
જો મારી વાત સાંભળ, આ 20,000 આવે એમાંથી ખાલી 3,000 તારો ખર્ચો, 7-8,000 ઘરનો, તો પછી છે ને વધારે થોડાક આપણી વાયા વધે એટલે કહું છું. સારું સારું હવે માનીશ. આ તો તમે મને મનાવો ને મને બહુ ગમે એટલે કહેતી હતી. હે એટલે હવે તું હાસીને માની જાય? હા હાચીને માની જઈશ. બસ તો સારું લે. તો હવે આ હાથ છે ને હું કોઈ દી નહીં છોડું. હાથ ભાવ નહીં, એકય ભાવ તારી વગરનો મારો નહીં હોય. તો સારું લ્યો. હા કેમ કે જો આપણે બધાને ગાડી બંગલા થાય તો આપણે શું કામ ન થાય? આપણે પૈસા બચાવીએ ને થોડાક. હા બસ જો હવે તારી બુદ્ધિ હાલે છે. કારણ કે પૈસા બચાવવી ને તો પછી જો આપણે સંતાન થાય તો એના કામમાં આવે, પછી આપણે મકાન લેવું હોય, પછી મોટી ગાડી લેવી હોય. હા તમારી વાત સાચી છે, હું સમજુ છું. તો હવે આ લાલ અત્યારે ભરાઈ રહ્યા, પછી કાળા થઈ જાય ને તો કાળા જ રહેવા દેજે હો. સારું, કાળા રેવા દઈશ. તમને કાળા વાળ ગમે ને મારા? હા મને આ કરતા વધારે કાળા વાળ હોય ને એ વધારે ગમે. સારું તો હવે આ વહી જાય ને એટલે હું કાળા વાળ રેવા દઈશ. બસ બસ વાહ, આ તો શું વાત છે. કામિનીએ મારો ને એનો ફોટો રાખ્યો આજે. અરે વાહ. હું તમને શું કહેતી હતી રાજ? રાજ તમને કહું શું છે? હા શું વિચાર કરો છો આટલા બધી? અરે કંઈ નહીં, આજે એક આંગળીઓ આવવાનું હતું, આવ્યું નથી એનો વિચાર કરતો હતો. કેમ લેટ થયું છે? શેનું આંગળીઓ આવવાનું હતું? અરે અમારે ડાયમંડવાળાને રફ આવે ને આંગળીયામાં આવે, એટલે એનો વિચાર કરતો હતો કે હજી શાંત થવા આવીને આંગળીયાનો આવ્યો નથી, 11 વાગ્યા સુધીમાં આવી જાય છે, પણ આજે કેમ જો અટવાયું? હું તમને મારી ફ્રેન્ડની વાત કરતી હતી ને કામિની, જેણે અમારા બેને ફોટા મૂક્યા આજે જોવો. હું તમને આના ઘરે કહેતી હતી આપણે છે ને તમે ફ્રી છો ને અત્યારે તો આપણે મારી ફ્રેન્ડને ત્યાં જઈ આવીએ. અરે યાર પ્લીઝ આજે રહેવા દે ને, આજે હું સાવ થાકી ગયો છું. શું યાર તમે પણ જો આજે છે ને કામનું એટલું બધું લોડિંગ હતું ને તે મગજ છે ને માથું બહુ દુખે છે. હું તો કહું થોડા દિવસ પછી જઈશું આપણે. ના, મારે આજે જ જવું છે અને આજે જઈને કેવું છે કે તું બી અમારી ઘરે આવ જોવા. એટલા માટે એ આપણા ઘરે જોવા આવે. આપણું આ મસ્ત મજાનું નવું ઘર અને આપણે આપણી 4 વ્હીલ લઈને જવાનું છે. હા પણ 4 વ્હીલ ક્યાં આપણે વેચી નાખવાની છે? મકાન ક્યાં ક્યાં જતું રહેવાનું છે? એ મારે કઈ નથી જોવું, મારે એને આજે જ જઈને કેવું છે. અને હું તો છે ને એને ડિનરનું બી ઇન્વિટેશન આપીને આવવાની છું કે તું મારા ઘરે ડિનર કરવા બી આવજે. એટલે આવીને જોવે કે મારા ઘરમાં બે કામવાળી કામ કરે છે. આટલું મસ્ત આલિશાન મકાન છે. હા હા આપણું મકાન આલિશાન જ છે, પણ હું તને શું કહું બચ્ચા, જો મારી વાત સાંભળ, તું 2-4 દિવસ ખમી જા. થોડો મારે સન્ડે રજા આવે ને ત્યારે આપણે જઈશું. ના, આજે જ આવવું છે. અરે યાર તું હું સમજ. તમને બીજું કઈ ક્યાં કહું છું? મારી ફ્રેન્ડને ત્યાં જવાનું કહું છું. જો સાચું કહું ને તો મારી અંદર જે હરખ છે ને કે હમાતો નથી કે હું બી મારા બધા ફ્રેન્ડ્સના લેવલમાં આવી ગઈ છું. તો પછી મને પણ હરખ ના હોય કે હું બી બધાને બતાવું કે મારી પાસે જો કેવી બધી વસ્તુ આવી ગઈ છે, હું કેવી રીતે રહેવા માંડી છું. હા પણ એમાં પણ આપણે બતાવવાની શું જરૂર છે? ના, એ બધા જે રીતે બતાવતા હતા ને અને હું કેવી ગરીબની જેમ રહેતી હતી બધા સામે, હું કેટલું ખોટું બોલવું પડતું તમને ખબર છે? હું એવું કહેતી કે મને આ વસ્તુ પહેરવી ગમતી નથી ને મને આનો શોખ નથી ને તેનો શોખ નથી ને હવે છે ને બધાને બતાવી દેવું છે કે જો હું તમારા બધાના લેવલ ઉપર આવી ગઈ છું. મારી વાત સાંભળ, માણસની પરિસ્થિતિ ગમે તેવી હોય ને એને બધી બતાવવાની ના હોય. જો આપણા ગાયામાં કહેવત છે કે આપણે જેટલી પછેડી હોય ને એટલી હોડ કરાય. પછેડી છે ને એવડી જ હોળ કાઢીએ છીએ આપણે. તમે છે ને જો એ બધી વસ્તુ રહેવા દે. તમારે મને લઈ જવી છે મારા ફ્રેન્ડને ત્યાં આજે? જો હા કે ના? સારું જઈ આવીએ બસ. મને ખબર હતી કે તમે હાથ પડશો, તમે ના પડશો જ નહીં. તમે કેટલા ડાયા છો નહીં, કેટલા સીધા છો. હું જેમ કહું એમ તમે બધું કરો, મારી બધી જ વાત માનો તમે. હા હાથ કા મુકાવી દીધો? અરે ભાઈ હાથ મુકાવતો નથી, પણ આ થોડું. પછી હવે તમે બી હાઈફાઈ રહેવા માંડ્યા, તમને કોઈ છોકરી ગમવા માંડી એવું તો નથી ને? અરે યાર તારી છે ને હા આદત બહુ ઓલી છે દરેક વાતમાં. બસ જો મને છે ને તારા સિવાય કોઈ ગમતું નથી. સમજી ગયું? હા અને કોઈ ગમ્યું તો નહીં ગમે ક્યારે. જો કેમ વિશ્વાસ તો મને રાખજે. ખબર છે. તમારે છે ને એક વાત કહું, મારી એક વાત માનશો? હા બોલો. બધાને બેન કહીને બોલાવવાનું મારા સિવાય તમારે. હા ભાઈ હા તો એ જ કરવું પડે ને, લગ્ન થયા પછી બધું આ જ હોય. હા સારું ચાલ તો આપણે જઈએ હવે. બસ ઘડીક બેસો ને 2 મિનિટ મારી પ્રેમ. હા તો મને કાંઈ વાંધો નથી, આમ તો મારે તો આરામ જ કર. પ્રેમ વાત કરવી ગમતી નથી મારી યાર અત્યારે. જો
હા તારી સાથે પ્રેમભરી વાતો કરવી ને એ તો મને બહુ જ ગમે તને તો ખબર પછી કરો ને હા તો કરી રહ્યો છું ને હવે આપણી પાસે ટાઈમ છે પહેલા તમારી પાસે સમય નતો તો મને ટાઈમ ન આપતા હું કામ કરતી બા ઘરમાં જ છે બા તો અંદરની રૂમમાં છે અને આપણે અહીંયા બોલતા હોય તો અંદરની રૂમમાં નો સંભળાય રાજ બધું સંભળાય આપણો અવાજ અંદર સુધી જાય અને આમ જો પણ મારી વાત સાંભળ આ ભગવાને આપણને બેડરૂમ એ માટે જ આપ્યું છે ક્યાં આપણે પ્રેમથી વાત કરી શકીશું પ્રેમથી એકબીજા સાથે શું બોલો બધું કહેવાનું ના હોય ના, ના, સમજી બોલો જવાનું ને. હોય સમજી જવાનું હોય આ બધું કહેવાનું ના હોય હા બસ એ બધું છે ને હોશિયારી નહીં કરો લે એમાં હોશિયારી કરું કે લાયસન્સ વર્જન છે કંઈ તને ભગાડીને નથી લાવ્યો હા તારી સાથે ચોરીના 4 ફેરા ફર્યો છું કોઈ મને ના પાડી શકે એટલા માટે જ મારી હરેક ખ્વાહિશ પૂરી કરી લીધી તમે હા, અને તો- કરશો હજી પણ હા. હજી તો છે ને રાજા આપણે આનથી મસ્ત મોટું મકાન લેવું છે અને હજી આપણે એક 4 વ્હીલ લેવી છે આપણે બે છે ને સ્કોર્પિયો લેવી છે કાં BMW લેવી છે જો આ બધું શાંતિ રાખ આટલા બધા મોટા સપના જોવાની જરૂર નથી સપના ક્યાં જોઉં છું હા લેવાનું જ છે પણ હા આપણે લઈશું પણ થોડોક સમય આવવા દે કંઈક 2 પૈસા કમાવા દે હા એટલું થઈ ગયું છે ને એટલું બધું બહુ છે આ બધી છે ને તને ખબર છે ને કોની મહેરબાની છે એ બધી આપણી જ મહેરબાની છે આપણા ભાગનું હતું એ જ આપણે કર્યું છે બીજા કોઈની મહેરબાની નથી આપણો ભાગ હતો આપણો કિસ્સો હતો એ આપણે વેચીને શેરમાં લઈ લીધું ગામડામાંથી તેમાં શું મોટી નવાઈની વાત કરી તમે નવાઈની વાત તો કંઈ નથી કરી પણ આ બાપ દાદાની મિલકત તો વેચી નાખીને આપણે યાર આજ નહીં તો કાલ રાજ વેચાવાની જ હતી ને અને આપણે ક્યાં ત્યાં ગામડામાં રહેવું છે આપણો આવનારો વંશ છે એ બી શહેરમાં જ રહેશે ને અહીંયા જ રહેશે ને ક્યારે ગામડે તમારે રહેવા મોકલવો છે ના મેં જે મજૂરી કરી એ મારા સંતાનો પાસે નથી કરાવી બસ તો પછી તો આ જે થાય છે ને એ બધું સારું જ થાય છે આપણે જે રીતની જિંદગી જીવી ને લગ્નના 5 વર્ષ એવી જિંદગી હવે આપણા બાળકને કે આપણે નથી જીવવાની હા આપણા બાળક છે ને એ રાજી ખુશીથી જ રહેવા જોઈએ ને આપણો પરિવાર પણ હસી ખુશીથી રહેવો જોઈએ હા હા રહીશે હવે છે ને અહીંયા શહેરમાં આવી ગયા છે ને હા બસ તો પછી શું ચિંતા કરે છે પછી બસ મેં આ જે કાંઈ કર્યું છે ને એ મારે એક માટે નથી કર્યું આપણા પરિવાર માટે પણ કર્યું છે અને એના માટે જ કરું છું આ બધું ઠીક છે બાબા ઠીક છે બસ હવે જવું છે કે હજી બેસવું છે ના જઈએ ચાલો વળી પછી તમે વધારે ઇમોશનલ થઈ જશો હા ચાલો આવો 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 ગોવિંદ જીજ્ઞા અને એના હસબન્ડ આવ્યા છે બસ બસ મજામાં મને તો ઓળખી જ છે ને જીજુ અરે તમારે તો રોજ વખાણ થતા હોય, તમને કેમ ના ઓળખીએ ને એમ પણ મારા નાનપણની ફ્રેન્ડ છે તો ઓળખી જ ને મને સાચી વાત છે. અને કેમ છો તમે? બસ મજામાં તમે કેમ છો બસ બસ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. ઉપરવાળાની મહેરબાની છે. જીજ્ઞા કહેતી હતી તમારે લોકો હોય ને અમારા ઘરે બેસવા માટે અરે પણ હા જો ને કામની ભાગદોડ એટલી બધી છે. કઈ વાંધો નહીં હવે આપણે સાથે આવશે હું લઈ જ જાશું આપણે આપણા ઘરે હા, કેમ? ડિનર ઉપર બોલાવશું આપણે ઓલમોસ્ટ મેં તમારું ઘર તો જોઈ લીધું છે ફોટોગ્રાફમાં. હા તમે હા મેં એમને બતાવ્યા હતા બધા ફોટો. હા અરે ફોટોગ્રાફીમાં જોયા હોય ને રૂબરૂ આવવાની મજા અલગ હોય ને હવે તમે કીધું છે તો ચોક્કસથી અમે તમારા ઘરે આવીશું. ચોક્કસ એટલે ડિનર માટે આવવાનું છે ડિનર કરીને જ જવાનું મારા ઘરે અરે. આવ્યા એટલે જો. અરે ડિનર હું તો લંચ ડિનર બ્રેકફાસ્ટ બધું ત્યાં જ કરીશું. અરે તું રોકાવા આવજો આપણે ત્યાં બહુ બધા રૂમ છે ને બહુ બધી સગવડ છે આપણે ત્યાં બરાબર. તો આપણે એક કામ કરીએ, આપણે અત્યારે પેલા સાપુતારા જવાના હતા ને તો એની જગ્યાએ પ્લાન કેન્સલ કરીએ અને 3-4 દિવસ અહીંયા રોકાઈએ. અરે પણ આપણે બધા જોડે જઈએ સાપુતારા બાલી ફરવા સાપુતારા ક્યાં ને બાલી ક્યાં? અરે પણ પહેલા સાપુતારા જશું પછી પાછા ઘરે આવી જશું પછી પાછા બાલી જશું બાલી તમારે સાપુતારા જવું છે ને અમારે બાલી જવું છે અચ્છા આ લોકોને બાલી જવું છે. બાલી જવું છે. બજેટ અમારું એટલું બધું છે નહીં. તમારે અરે અમે આપી દઈશું એમાં શું તમે મૂંઝાણા છો અરે પણ મારી વાત સાંભળ એ લોકોને સાપુતારા જવું છે તો ભલે ને જઈ આવે અરે પણ ગ્રુપમાં સાથે જઈએ તો મજા આવે ને બજેટ આપણે તમને આપી દઈશું એમાં શું થઈ ગયું રાજ હા હા જીજ્ઞા શાંતિ. અને- પહેલા આપણે બધા સાપુતારા જઈ આવીશું પછી તમે લોકો બાલી જઈ આવજો. બીજું શું કહું છું કે તમે તે દિવસે વાત કરી હતી ને આપણે તમે જયેશભાઈનું કારખાનું તમારા હસબન્ડ લીધું છે. એક દિવસ જયેશભાઈની લગ્નમાં મુલાકાત થઈ ગઈ મારી સાથે તો જયેશભાઈ તો ના પાડતા હતા. જયેશભાઈનું કારખાનું મેં લીધું છે તમે ક્યાં જયેશભાઈની વાત કરો છો જે તમે જ કીધું હતું ને કે અરે. જયેશભાઈનું કારખાનું એ અમારું છે. કતારગામમાં નથી રહેતા? અરે એ નહીં અમે તો વરાછાવાળા જયેશભાઈ આ તો ના પાડે છે તમારા હા હા તો વરાછા આપણે જયેશભાઈ નહીં લીધું આપણે હા ગયા હા હા અરે જયેશભાઈ કતારગામ વાળા નહીં જેપી છે એ નહીં આ જયેશભાઈ ઠુમર
ઓકે તો એનું કારખાનું મેં તો લીધું છે. ત્યાં એ વરાછામાં છે હા એ વરાછામાં રહે છે. વરાછામાં કઈ જગ્યાએ મારે ત્યાં એ બધું સાઈટ ચાલે છે તો હું વિઝિટ અરે પણ શું તમે કારખાનાની જીજુ વાત લઈને બેઠા છો હા મહેમાન આવ્યા ઘરે ચા પાણી ઠંડુ એવું કંઈક મંગાવો આ તો જો કારખાનાની વાત લઈને બેઠા મને તો એવું લાગે છે કે જીજુને આપણે આવ્યા એ ગમ્યું જ નથી લાગતું અરે ના ના જીજ્ઞા એવું કંઈ નથી. સાંભળ મારી વાત. હવે તમે લોકો શું લેશો પહેલા એ કહો. ચા કોફી ઠંડુ આઈસ્ક્રીમ કંઈ પહેલા છે ને થોડી વાર શાંતિથી બેસો વાત કરો પછી આપણે આગળ જોઈએ મારી વાત સાંભળ ગરમી બહુ છે તો એક કામ કર કંઈક ઠંડુ લઈ આવે એના માટે અરે ના હું મંગાવી નીચે ડ્રાઈવર ઊભો છે એને કહી દઉં છું આઈસ્ક્રીમ લઈ આવશે. અમારા ડ્રાઈવરને કહી દો ના ના મારો તમારે- છે જ. હા ડ્રાઈવર પણ છે હા અમારા ડ્રાઈવર અને તારી પાસે કયો ફોન છે બકા 15 પ્લસ કે છો. હાજી હમણાં જ મારા માટે રાત લાવ્યા પહેલો ફોન હતો મેં ના પાડી કે સારો છે વેચી નાખો તો કે નહીં તારા માટે નવો જ લઈ આવું જો ગઈકાલે જ હજી મને ગિફ્ટમાં આપ્યો આ સરસ. હા, તમારા ઘરવાળા તો બહુ સારા બહુ છે અમીર કહેવાય હે. આ તારા ડ્રાઈવર લીધે કંઈ પણ આપ્યું તારા ના ના એ તો આવતો જ હશે ફોન જો તમે હવે આ તમારો ફોન બતાવી દીધો છે મારી પાસે જીત નહીં કરે કે મારે આ 15 પ્રો મેક્સ લેવો છે નહીં તો 1.5 લાખનો ચૂનો મારે લાગશે ભાઈ એ તો તમને પણ ચૂનો લાગવાનો છે કારણ કે બંને ફ્રેન્ડ છે ને કારણ કે આ પણ સમજી લો ને કે હા એટલે મેં લઈ દીધો છે એટલે હવે તમારે પણ લઈ દેવું પડશે. ના ના રાજભાઈ અમારે એવું નથી. અમારે તો બધા જ ફોન હું એના પપ્પા વાપરે ને પછી જ હું લઉં છું. હું નવો ફોન લેતી જ નથી ક્યારેય પણ. જોયું અમીની તું કેવી વાતો કરે છે અને એ બધું વાત છોડો હું શું કહું છું કે આ તમે ઘર આટલું સરસ બનાવ્યું છે તો મતલબ અત્યારે બનાવ્યું કે જૂનું બાંધકામ છે અરે મકાન તો અમારું જૂનું જ છે આમ જૂનું ગણો જૂનું નવું ગણો તો નવું પણ રિનોવેશન હમણાં કરાવ્યું હવે મસ્ત મજાનું પાછું હા તો મારે આપણે થોડુંક રિનોવેશન કરાવી નાખીએ ને આપણે કઈ નથી હા, કરાવવાનું. તમારે સોફા તો જોવો ને કેટલા જૂના છે તમે તો કહેતા હતા કે તમારા 4-5 ગાડી છે બિલ્ડર છે જીજુ તો સોફા પણ પણ આટલા જીજ્ઞા, જૂના એક વાત તને કહું બધું જ હોય પણ દરેક વસ્તુની એક લિમિટ હોવી જોઈએ. અમારા ઘરમાં અત્યારે ચાલે છે ત્યાં સુધી અમે ચલાવીએ છીએ પણ જે દિવસે જે વસ્તુની કિંમત પતી ગઈ હોય ને કે પૂરું થઈ ગયું હોય કે ચલો ભાઈ એના વગર નથી જ ચાલતું ત્યારે જે વસ્તુ નવી વસાવી છીએ હા અમે. જો પણ યાર- સમજાય તને વાત કે જ્યાં સુધી આપણે જરૂરત ના હોય ને ત્યાં સુધી વસ્તુઓ ના લેવાય એમ અને કે છે. બીજી પણ તમને તો વાત શોખ છે ઘરમાં વસ્તુ લેવાનો અને બેન બીજી વાત કે આ જે સોફા છે ને એ મારા દાદાના જમાનાના છે કમસે કમ 40-45 વર્ષ જૂના છે અમે ખાલી ફક્ત એના કવર એ બધું ચેન્જ કરાવી નાખીએ બાકી જ્યાં સુધી આ ચાલશે ને ત્યાં સુધી તો આ જ સોફા રહેશે હા જો તમને સાચું કહું ને તો હા તમારા પૂર્વજોની નિશાની છે આને તમે વેચતા નહીં કારણ કે બાપ દાદાની વસ્તુ વેચાય ને ત્યારે બહુ દુઃખ થાય છે એટલે આને રાખજો સંભાળીને રાખજો. જો રાજભાઈ એક વાત તમને કહી દઉં અમે લોકો ભલે પૈસાવાળા છીએ અમારી પાસે ગાડી છે બંગલા છે બધું જ છે પણ અમને 1-1 રૂપિયાની કદર છે. જે જગ્યાએ જેટલા પૈસાની જરૂર હોય એનાથી અડધા પૈસા પણ અમે લોકો નથી વાપરતા. અરે પણ ઘર છે તો ઘરમાં વસ્તુ સારી જોઈએ ને કોઈ 5 માણસ આવ્યો હોય તો આપણા ઘરે વસ્તુ બધી સારી દેખાવી જોઈએ હવે આ સોફા હોય કોઈ તમારી કેવી વાતો કરીને જાય એવું બોલે કે આમના મોટા મોટા મકાન છે ગાડીઓ છે અને સોફા જો ઘરમાં કેવા રાખ્યા છે ફર્નિચર જેવા જો સાંભળ જીજ્ઞા હા ઘર છે ને વસ્તુઓથી ઉજળું નથી થતું માણસોથી ઉજળું થાય છે એના આવકારથી ઉજળું થાય છે. આપણે ઘરમાં સારા સોફા ના હોય તો લોકો કંઈ વાતો નહીં કરે પણ તમારો આવકાર સારો નહીં હોય ને તો લોકો વાતો કરશે. જો સમય 100% રાજભાઈ. હા તમારી વાત મને બહુ યોગ્ય લાગી. ઠીક છે હવે આ બધી વાતો જ કરતા રહેશું તો આ મહેમાનોની મહેમાનગતિ ક્યારે કરશું અરે ના ના મેં મેસેજ કરી દીધો છે આવે છે આઈસ્ક્રીમ લઈને. એ હાવ ડોફોલ છે બકો અરે ના ના આઈસ્ક્રીમ નહીં પીવું કંઈક ઠંડુ ઠંડુ thumbs જોઈએ up છે જેવું ને? મગાવ ને હા તો એક જ મિનિટ હા. હેલો બકુલભાઈ હા તો જરાક થમ્સ અપ ઉપર પહોંચાડજો ને. હા 4 ગ્લાસ સારું ભલે. હા ભગવાન બહુ મોટી અઘરી નોટ છે હા કેમ શું થયું જીજ્ઞા હવે વાત જ ના પૂછો નીચે જઈને આપણું ઘર આખું જોવા લાગેલી અરે બધી ગાડી પણ એને જોવી હતી મને એમ કે છે કે તારો આ રૂમ બતાવો તારો પેલો રૂમ બતાવો ઇવન તો આપણા બેડરૂમમાં જઈને ગાદી ઉપર ચડીને બી કૂદવા લાગી બોલો અને એક બાજુ કહે છે કે મારી જોડે ગાડી બંગલા બધું જ છે એની વાતમાં કંઈક લોચો નહીં લાગતો તમને અને આના હસબન્ડને 1-2 સવાલ શું કરીએ તો એકદમ મૂંઝાઈ જ ગયો અને ખબર મેં જયેશભાઈ વિશે પૂછ્યું હતું હા તો એના હસબન્ડને તો કંઈ ખબર નથી જયેશભાઈ કોણ છે શું છે ને
આ જિજ્ઞાએ જ્યારે કીધું ત્યારે એ હામાં હા કરવા લાગ્યા અને એની હા પાછળ પણ કાંઈક રાજ હશે ને અને એવું લાગે છે. તમે એ પણ જોયું કે જીજ્ઞા પગ દબાયા કરતી હતી જોર જોરમાં, કે પેલા કંઈ બોલે તરત એ પગ દબાવતી હતી. હા એટલે અંદર ખાનગી કંઈક અલગ જ ખીચડી પાકતી હોય ને એવું લાગે છે મને. પણ એમ તો આપણે કંઈ એમની સાથે લેવા દેવા છે નહીં એટલે એમના વિશે વધારે વાત કરીને આપણને કંઈ ફાયદો નહીં. પણ હું શું કહું છું કે હવે એમને એટલા બધા આપણને ફોર્સ કર્યા છે તો આપણે પણ જોઈ તો લઈએ એમને શું છે ને શું નહીં. ના ના, હમણાં તમે વિચારવાનું છોડો, કારણ કે માથાનો દુખાવો છે એ ખરેખર હું કંટાળી ગઈ એનાથી. અરે કોઈ લેડીઝ આટલી હદ સુધી લાલચી ને આટલી હદ સુધી શો ઓફ કરવાનું કેવી રીતે પસંદ કરે યાર? એને એ તો એનામાં હશે પહેલેથી. ઇવન તો આપણા સોફાને પણ ખરાબ કહીને ગઈ કે આ સોફા ના રખાય આમ તેમાં. આમાં શું ખરાબી છે? હવે એને ખરાબી દેખાય છે, આપણને તો નથી દેખાતું. આપણા જ ઘરમાં આવીને આપણા જ ઘરમાં ઠંડુ પીધું, આપણા જ ઘરમાં નાસ્તો કરીને ગઈ ને આપણા જ સોફા ખરાબ કરીને ગઈ. ઠીક છે, બધું જવા દે. આપણે 1-2 દિવસનો પ્લાનિંગ કરીએ ને જવાનું. જો ના નહીં પાડતી, હવે તારી બેનપણી છે તો એકવાર આપણે એના ઘરની મુલાકાત તો લેવી જ પડે ને. હા, તમને બહુ ગમતી લાગે મારી બેનપણી. હવે તને છોડીને તારી બેનપણી ગમે કેવી વાત કરે છે તું? પણ આ તો હવે એટલો બધો શો ઓફ કરે છે તો આપણે ત્યાં જઈને જોઈએ તો કરીએ. આપણી કેટલીક મહેમાનગતિ કરે, આપણને કેટલાક સાચવે, અને હવે આટલી બધી મોટી મોટી વાતો કરતા હોય એટલે કાંઈક તો એમની પાસે હશે જ. એકવાર તો જઈને જોવા જેવું જ છે, રહસ્ય શું છે આમાં. શું છે ને શું નહીં હવે ત્યાં જયા પછી ખબર પડશે. મજા આવશે જોઈએ એટલે. હા, અને આજે છે ને મારે તારા હાથની ઢોકળી ખાવી છે તો તું જાતે બનાવજે, પાછા બીજા કોઈને કહેતી નહીં. અરે તમે કેવી વાત કરો છો? દર વખતે મારા હાથથી ખવડાવો છો તો બી તમે મને ટોક ટોક કરતા હો છો બધી વસ્તુમાં. પણ તને ખબર છે ને ઢોકળી મારી ફેવરિટ છે અને સાથે સાથે છે ને મૂળા. ના, તમારી તો દાલ બાટી ચૂરમા ફેવરિટ છે, કેમ ભૂલી જાવ છો? અરે પણ મને છે ને ઢોકળી ખાવાની ઈચ્છા થાય છે. એટલે દાલ ઢોકળી ખાવી છે કે ખાલી ઢોકળી ખાવી છે કે ખાલી ગવા ઢોકળી ખાવી છે? ને દાલ ઢોકળી ખાવી છે. અને પ્લસ છે ને પેલા મૂળા આવે ને મૂળા એ માર્કેટમાંથી મંગાવી દે છે એટલે મજા જ કંઈક અલગ હોય. બેટા જીજ્ઞા, યસ ડિયર સાસુમાં. જીજ્ઞા એક વાત કેવી છે તને? હા બોલો ને. બેટા જ્યારે આપણી પાસે આ મકાન નહોતું, આપણે હાવ નાના ઘરમાં રહેતા હતા, હા તો આપણા બધા વચ્ચે કેવો પ્રેમ હતો. લે, તો પ્રેમ તો આપણી વચ્ચે હજુ બી છે ને. શું તમે એવી વાત કરીને બેઠા છો? કહું તમને, ત્યારે જરાક આપણે નવરા પડતા ને તો એને બધા ભેગા મળીને જૂની વાતો કરીને હસતા હતા, રમતા હતા, બધું યાદ કરતા હતા. અને આ જો ને મોટા ઘરમાં આવ્યા તો ખરા, પણ જાણે એવું લાગે છે કે આપણે બધા એકબીજાથી દૂર થઈ ગયા છે. અરે મમ્મી, એમાં દૂર થવાની વાત ક્યાં છે? શું મકાન મોટું મોટું છે તો બધા અલગ અલગ જગ્યાએ બેઠા હોય અને એ પણ સારું ને. પામે તો આપણે એક રૂમ નાનકડી અમથી હતી ને એક નાનું અમથું રહોડું હતું, એમાં કેવા આપણે હેરાન થતા. ના બેટા, એ નાના જ ઘરમાં આપણે બધાય ભેળા મળીને બેહતા, હારે વાળું કરતા, હારે બપોરા કરતા અને એને હસી ખુશીને વાતું કરતા. આ જ્યારથી આ મકાનમાં આવ્યા તો ઓલો રાજ આવે તો એ મારી સામે જોઈને એના રૂમમાં વયો જાય, આ તું આવે તો તું આમાં ને આમાં પડી રહી. મારી હારે બોલવાનો હવે કોઈને વખત નથી રહ્યો. અરે મમ્મી, પણ આપણે બાજુમાં મંદિર છે ત્યાં તમારે ન જતું રહેવાય? કેટલા બધી પુસ્તકો છે આપણા ઘરમાં, એ વાંચો ને તમે. બેટા, મારા બાળકોને છોડીને મને ક્યાંય જવાનું મન ન થાય. પણ મમ્મી, હવે શાંતિના દિવસો આવે તમે શું કામ એવું કરો છો? પહેલા તો શું આપણે બધું ઘરમાં કામ કરવું પડતું એટલે આપણે હારે રહેતા, પણ હવે આપણે શાંતિના દિવસો છે. અને પ્લસ કે હું તમારી બધી ફ્રેન્ડને મળવા ગઈ હોય, કિટી પાર્ટીમાં ગઈ હોય તો પછી થોડાક દિવસ એવું થાય ને. અને તમારે કંઈ બી એવું હોય તો આપણે એકના વગરની 2 કામવાળી ઘરમાં આવે છે, રસોઈ બનાવવા માટે બી અલગ આવે છે અને કચરા પોતા વાસણ કપડા માટે પણ અલગ આવે છે. એવું લાગે તમે એની હારે બેસો તમારા છો. હું તમને છે ને આજે તમારા માટે હું ફોન લેતા આવીશ, મોબાઈલ. એટલે છે ને તમારે બધાને ફોન કર્યા કરવાનો. તમને કંટાળો આવે તો વિડીયો કોલ ને એવું કરવાનું તમારે. બેટા, આ તું બોલસ કે ઓલી કામવાળા બહેનો આવે છે, તમે એની હારે વાતું કરો, મંદિરે જઈને વાતું કરો, તમને ફોન લઈ દો એની હારે વાતું કરો. પણ બેટા, આ માં છે ને એના બાળકો હારે જ વાતું કરવા માટે તડપે છે ને તરસે છે. મારે એ બધી કામવાળીઓ હારે વાતું કરવાનું શું કામ છે? અરે પણ મમ્મી, શું અમારે ક્યાંય જવું નહીં, તમારી પાસે જ રહેવાનું? અત્યારે આપણે સુખના દિવસો છે, શાંતિના દિવસો છે. શાંતિથી જીવો, સુખેથી રહ્યો. જો આ ઘરમાં આપણા એસી છે, ફ્રીજ છે, ટીવી છે, બધું છે. તમે ટીવી જોવો તમને કંટાળો આવતો હોય તો. અને આ છે ને રાજને કહી દઉં તમારા માટે છે ને મસ્ત મજાનો 50 થી 60 હજારનો ફોન લઈ આવે તમારા હાટો.
ના બટા, મારે એવા 50-60 હજારનું કાંઈ ન જોતું. મને તો મારા છોકરાઓ જોઈશે જે ગામડે બધાય ભેગા મળીને બેહતા ને એને વાતું કરતા ને એકબીજાના ખબર અંતર પૂછતા. મારે મારા એ બાળકો જોઈશે. મારે 50-60 હજારના ફોનના ડબ્બા નથી જોતા, કામવાળીઓ નથી જોતી. મને અહીંયા જરાય હોરવતું નથી. તો એવું લાગે ને તો એક કામ કરો, તમે ગામડે જતા રહ્યો, તમને ના ગમતું હોય ને તો. બાકી હું તો અહીંયા જ રહેવાની છું. આમે કહેવત છે ને કે ગમે એટલે તમને સારા મકાનમાં રહેવા આપો ને, પણ તમને ઝૂંપડવાથી ને સારું મકાન હદે જ નહીં. પણ બટા, તું એમ કહે છે કે તમે ગામડે વયા જાઓ, તો ગામડે તો હવે કાંઈ રહ્યું નથી. જમીન ખોરડા તમે વેચી નાખ્યા. હા, પણ જો તમને એક રૂમ હોય તો હાલે ને. તેવું હોય તો હું રાજને કહું તમને એક રૂમ કરાવી દે ગામડે, જો તમને ના ગમતું હોય તો. બાકી મને કઈ જ પ્રોબ્લેમ નથી, તમે અહીં રહો ને તો મને તો વધારે ગમશે. બટા, હવે જે હોય એ એક કામ કરને. શું? આ જો ને એકલા બેહી ને હવે તો માથું સડવા માંડ્યું છે. મારા હારું થોડીક ચા બનાવ ને. અરે બા, કેટલી વખત કીધું કે આપણી મેડ છે એને કોને, એને હાથ પાડો તમે, એટલે તમને ચા શું તમે કહેશો એ તમને બનાવી દેશે. બટા, તારા હાથની ચા પીવાનું મન થયું. કામવાળીઓ કરે ને એમાં કાંઈ ભાવ ન હોય, પણ તું જે કરે ને તો એ ચા કેવી મને મીઠી લાગે એ તને ખબર છે? બા, મારે છે ને મારી ફ્રેન્ડ જોડે શોપિંગમાં જવું છે, એટલા માટે તમે છે ને આપણી મેડને કહો. એવું તો હું એને કહી દઉં છું કે તમારા માટે ચા બનાવી આપે. ચંપા, બટા, ચંપા, મમ્મી માટે ચા બનાવી આપજે. બટા, મારે કામવાળીઓના હાથની ચા નથી પીવી જીજ્ઞા, મારે તારા હાથની. બા, શું થયું? કેમ આમ એકલા એકલા વાત કરો છો? બટા, મને અહીંયા નથી હોરવતું. અરે બા, હા, આવું સારું મકાન છે ને તમને ગમતું નથી? એક વાત કહું? હા, બોલો ને બા. આપણે ગામડેથી બધી જમીન વેચી નાખી, ખોરડા વેચી નાખ્યા, અને અહીંયા તે આટલું મોટું ઘર તો લીધું છે, પણ ખબર નહીં કેમ ઘર મોટું લીધું પણ આપણા બધાયના મન હવે નોખા થઈ ગયા હોય એવું નથી લાગતું? બા, તમે તો જાણો છો ને કે આ બધું મારે મજબૂરીમાં કરવું પડ્યું છે. હા, જીજ્ઞાને હવે ત્યાં રહેવું નહોતું અને એવી જિંદગી જીવવી નહોતી, એટલે મેં પણ મારા દિલ ઉપર પથ્થર રાખીને આ નિર્ણય લીધો છે. એટલે જ મેં જમીન અને મકાનને બધું વેચી નાખ્યું. અને બા, આમ પણ આપણે ક્યાંક ત્યાં ખેતી કરવા જવાના હતા. બેટા, તોય જન્મભૂમિ કહેવાય ને. ભલે ને ખાલી માથે સાપરું હતું, પણ ઘર તો આપણું હતું. આપણે હંધાય હારે બેહીને ખાતા હતા, પીતા હતા, વાતું કરતા હતા. હવે આટલું મોટું ઘર તો છે, પણ જો તું આવે, મારું મોઢું જોવે ન જોવે ને તારા અંદર રૂમમાં વયો જાય. ઓલી જીજ્ઞા આખો દી ઓલા ફોનમાં ને ફોનમાં પડી હોય, મારી હામી નથી જોતી. મેં અટાણે એને ખાલી એટલું કીધું કે બટા મને થોડીક ચા કરી દે ને, તો એ કે ઓલા કામવાળા બેનને કહો. હવે આ શું કહેશે કે એના હાથમાં જે ભાવ ને પ્રેમ હોય એ કામવાળાના હાથમાં હોય? બા, હું જાણું છું, તમારી બધી વેદના જાણું છું, પણ ક્યારેક ક્યારેક છે ને આપણે પરિવર્તન લાવવું પડે છે. અમુક માણસના લીધે માણસ ક્યાંક ને ક્યાંક મૂંઝાતો હોય, દબાતો હોય. હવે તમને તો બા ખબર છે ને, મારે આખી જિંદગી એની સાથે કાઢવાની છે. જો હું એની વાત ના માનું તો મારી સાથે ઝઘડો કરે અને મારે એની સાથે પ્રોબ્લેમ થાય. એટલે હું એવું નહોતો ઈચ્છતો કે હા નાની એવી બાબતના લીધે ઘરમાં ડખા થાય. એટલે જ મેં બધું વેચી અને આ શહેરમાં બંગલો અને ગાડી લીધા છે. બેટા, તું ઉપાધિ કરમાં, હું તને દોષ નથી દેતી. તે જે કર્યું એ ખોટું કર્યું એમ નથી કહેતી, પણ બસ એ દિવસોને હું યાદ કરું છું કે કેવું હતું નાનકડું ખોરડું, પણ એને બધા કેવા હસતા હતા, રમતા હતા, ખાતા હતા, પીતા હતા. અહીંયા છે બધુંય, ઘરમાં પગથાણ છે, ખાવાના હારા છે, પણ હવે બધા એના મન જુદા થઈ ગયા છે. ખરી વાત છે બા. પરિવાર તો એને કહેવાય કે જ્યાં પ્રેમ હોય, લાગણી હોય. ભલે એક ઝૂંપડામાં રહેતા હોય, પણ બધો પરિવાર ભેળા બેરીને ખાય ને બા, એની મીઠાશ અલગ હોય. અને આવડા મોટા મકાનમાં તમે કદાચ 32 ભાતના ભોજન ખાવ ને તો એનાથી હમીનો ઓટકાર ન થતો બા. સાચી વાત છે બેટા. નાનકડું ખોરડું હતું, ઉપર નળિયા હતા, પણ બધાનો પ્રેમ, ભાવ, લાગણી કેવા હતા. અને અહીંયા આ 4 દિવાલો એ તો આપણને બધાને
નોખા કરી દીધા બા. મને જરાય નથી ગમતું બટા. બા કહેવાય છે ને કે એકવાર અનનોખા થાય ને બા એટલે પછી મને નોખા થઈ જાય. સાચી વાત છે. જ્યારે માણસ પોતાના માટે જીવવા મળે છે ને ત્યારે એને પરિવારની લાગણી ક્યારેય દેખાતી જ નથી. એ પોતાના માટે જીવતો હોય. પરિવારના સભ્યો શું જોઈએ છે, એને શું ગમે છે, એને શું નથી ગમતું એનું એને ભાન નથી રહેતું બા. હા આવું આજકાલ મારી સાથે થઈ રહ્યું છે. હું મારી પત્નીને સાચવવા માટે આ બધું કરી બેઠો છું. અને બા જો એ પણ એના બાપના ઘરેથી અહીંયા મોટા સપના લઈને આવી હતી. જો હું એના સપના ન પૂરા કરું તો હું એને લાયક પણ ના કહેવો. બેટા હાસી વાત છે તારી. બાયડીના સપના પૂરા કરાય, પણ જ્યારે તારું જોણ જોયું ને ત્યારે વાત તો થઈ હતી કે આપણે ગામડે ખોરડું છે ને ત્યાં આપણે રહીશી. એણે હાય પાડી હતી. બા પણ આ દેખાદેખી માણસ દેખાદેખીમાં જ આંધળો થઈ ગયો છે. હા એની બેનપણીઓને જોઈ જોઈને જીજ્ઞાવી જીદ કરી બેઠી. એને એ ખબર નથી કે પછેડી હોય એટલી હોડ કરાય. પણ બા કહેવાય ને કે બાયુની બુદ્ધિ છે ને પગની પાનીમાં હોય. આ જીજ્ઞાએ સાબિત કરી દીધું. હા હશે બા હું તો બે બાજુથી મૂંઝાવ. મારું જીવન અત્યારે રાજવાના બે પલડા જેવું થઈ ગયું છે. એકમાં મારી પત્ની છે અને એકમાં મારી માં. મારે તો કયા પલડા તરફ વજન દેવો ને એ મને નથી સમજાતું બા. ના બેટા તું ભૂલ કરસ. તારી માં તો હવે ખર્યું પાન છે. વાહ. કોણ જાણે આંખ ક્યારે બંધ થઈ જાય. જો બેટા એ માર્ગે બધાયને જવાનું છે એટલે તું એ ઉપાધિ કરમાં. એટલે હવે ક્યારે મારે જવું પડે ને એ મને ખબર નથી. બસ, બસ, પણ હવે તારી બાયડી તમે વાત બંધ કરી દીધી. આવી વાત છે ને તમને કેટલી વાર ના પાડી કે નથી બોલવાનું તમારે. જો હવે ફરીવાર છે ને હા મરવાની વાત કરી છે ને તો તમને મારા હમશે. બા હું છે ને હા જ્યારે પોરથી મૂંઝાવ છું. મેં મારા બાપ દાદાની મિલકત વેચી નાખી છે. પણ જે થાય ને સારું થાય બા. તમે ચિંતા નહીં કરતા. હું કહું એને તમને ચા બનાવી દે. આ કેટલું મસ્ત લાગે છે આમાં. જો આંખો બંધ આવી હતી. હા સારું કાંઈ વાંધો નહીં. સારો છે ફોટા સારા આવ્યા છે. બા કેમ એકલા એકલા કાંઈ બા હા શું થયું છે? કાંઈ નહીં. મને અહીંયા નથી ઓરવતું. જુઓ બાપ તમે એક વાત સાંભળો. તમને અહીંયા ના ગમતું હોય ને તો તમે થોડા દિવસ માટે ગામડે જઈ આવો. ગામડે જઈને હું કરું? ત્યાંથી જ બધા ખોરડા ને જમીન બધું વેચી ન નાખ્યું. પણ બા તમે ઉપાધિ શું કરો? બાને છે ને એક રૂમ જણાવી દો ગામડે, એટલે અહીંયા ગામડે રહે. આમે એના મોટા ઘરમાં ગમતું નથી ને તો એની જેટલી જરૂરિયાતની વસ્તુ હશે ને આપણે બધી પૂરી કરી દેશું એને ત્યાં. ગામડે આપણી પાસે કઈ છે હવે એના રૂમ ચણાવી દો. અરે પણ જમીન લઈને રૂમ ચડાવી આપો ને. આખા અત્યારે કહેવા જેટલું સહેલું નથી, કરવું બહુ અઘરું છે. અરે પણ એક થોડી રૂમ શાંતિ રાખ, શાંતિ રાખ. વાહ હું તમને શું કહું, આ કાકાને લોકો ત્યાં છે કે નહીં, આ તમે થોડા દિવસ ત્યાં રહો ને તો તમારું મગજ પણ થોડું ફ્રેશ રહેશે. અને શું કે તમને અહીંયા બહુ ગમતું નથી, મૂંઝારા જેવું થાય છે કે થોડા દિવસ ગામડાની હવા લઈ આવો ને. અને હું તમને શું કહું, અને આમ પણ અમારે લોકોને પાલી જવાનું જ છે ફરવા માટે, તો તમે ગામડે આટો મારી આવો એટલે તમારે એકલું રહેવું પણ ના પડે. પણ તું વિચાર તો કર, આજ કેટલા વર્ષો વહી ગયા. કાકા હારે આપણે સંબંધ છે? કોઈ બોલે છે મારે? અરે પણ મોટા બાપુ જ્યારે તો આપણે બોલીએ જ છીએ ને, ફઈબા ન્યા રહે છે, ફઈબા એક કાકા નથી બોલતા તો હું થઈ ગયું બા. બીજા તો કેટલા આપણા ત્યાં રિલેટિવ રહે છે. મારે નથી જવું ક્યાંય. તો પછી અહીંયા શું કામ બા તમે મૂડ ઓફ કરીને રહ્યો છો? શાંતિથી રાજી ખુશીથી રહ્યો ને અહીંયા. તમે આવી રીતે રહો ને એ પછી રાજને નથી ગમતું ને રાજ પછી મારા ઉપર બૂમો પાડે છે. બા તમે મારી વાત સાંભળો. મારું માનવું તો એવું છે કે અમે થોડા દિવસ માટે બહાર જવાના છીએ, તો તમે પણ ગામડે આંટો મારી આવો ને તો તમારે પણ શાંતિ ને સારું રહે. ના ના એમ નથી કરવું, પણ વિચારું તમે લોકો કેદી જવાના છો? હવે બા આજે ગોવિંદ ને આમની ફ્રેન્ડ છે એ બંને આવવાના છે. હવે જે આવે ને એ પછી ખ્યાલ આવે કે કઈ રીતનું ગોઠવે. એટલે ગોવિંદ ચીચુ અને કામિની બંને આવે છે અહીંયા?
હા તો યાર તમે મને કયો તો ખરી યાર, હવે શું યાર. અરે પણ હજી હમણાં ફોન આવ્યો હતો થોડી વાર પહેલા. તો જો એ લોકો આવે છે ને તો ફ્રૂટ ને એવું બધું લઈ આવીને રાખજો. ડાઇનિંગ ટેબલ ઉપર મારે બધી વસ્તુ જોઈએ અવેલેબલ. અરે પણ અરે પણ મરે પણ કાંઈ નહીં. જો ફ્રીજમાં ચોકલેટ જોશે મને, કોલ્ડ ડ્રિંક્સ ઘરમાં અવેલેબલ જ જોઈએ. એની જેમ નહીં કે ડ્રાઈવરને ફોન કરીને મગાવે. કોલ્ડ ડ્રિંક્સ જોશે ફ્રીજમાં, ડાઇનિંગ ટેબલ ઉપર ફ્રૂટ જોશે મને, ડ્રાય ફ્રૂટ બી જોશે મને, અને નાસ્તો અલગ અલગ જાતના 5 થી 6 નાસ્તા લઈ આવજો. અને સ્વીટમાં છે ને હેવી કઈ 2-3 સારી વસ્તુ લઈ આવજો. અરે પણ આ બધાની શું જરૂર છે? ના, મેં શું કીધું, આપણો વટ પડવો જોઈએ. મારા ગ્રુપ સર્કલમાં બધાથી વટ ઉપર આપણો હોવો જોઈએ. આપણે બધા કરતા હાઈ લેવલ ઉપર આપણું સ્ટેટસ અલગ દેખાવું જોઈએ. હા હા સારું લઈ આવીશ બસ. હા બેટા એક વાત કહું, હા બોલો. મને ખબર છે કે હું કાંઈ કહીશ ને તો તમને લોકોને ગમશે નહીં, પણ આ છે ને દેખાદેખીમાં આપણે પછી બહુ ખોવાનું રહે હો. અરે બા, શું દેખી છે? હા, આપણા ઘરનું સારું દેખાશે, આપણું સ્ટેટસ, આપણું લેવલ બધું અપમાં રહેશે, ઊંચામાં દેખાશે બા. અરે પણ તમારે એ બધું ઉપરમાં ને ઉષામાં દેખાડીને જાવું છે ક્યાં? લોકો છે ને ખાઈને 2 ઘડી વાહ કરશે, પછી એના એ જ લોકો ખોદણી કરશે. એ મારે કાંઈ નથી જોવું, મારું સારું દેખાવું છે. મારા ફ્રેન્ડ સર્કલમાં એમ થવું જોઈએ કે જીજ્ઞાને જેવું સાસરું મળ્યું છે, એના હસબન્ડ જેવા સારા મળ્યા છે એવું કોઈને છે નહીં. મારે એવું દેખાવું જોઈએ. મારી વાત સાંભળ ને, આ બધું બતાવવાની શું જરૂર છે આપણે? તમે ના બતાવતા, હું બતાવીશ. મારે મારો દેખાડો રાખવો છે. સારું બસ. રાજ, એમાં તમારું સારું દેખાય બેટા, તમે કેમ નહીં સમજતા અરે હું સમજુ છું કે જીજ્ઞાને એનો ઘરવાળો કેવો હથેળીમાં સાચવે છે, એના ઘરે કેવી જાહો જલાલી છે. બધાને જલન થવી જોઈએ, જલીસ ફીલ થવું જોઈએ બધાને. મારી વાત સાંભળ, એવું કંઈક હોવું તો જોઈએ ને. ખોટા દેખાડા કરવાનો કોઈ મતલબ નથી. શું ખોટા દેખાડ? આપણી પાસે આવું આલિશાન મકાન છે, કાર છે, બાર પણ આપણા આપણી ઘરમાં મહેનતનું છે કંઈ? આપણી છે મહેનત તો આપણું ને, છે ને છે તો આપણું ને. હા બસ ઠીક છે, અત્યારે હું તમારે પોતાનું કારખાનું થઈ ગયું છે, ઘરમાં 2 કામ વાળ્યું કામ કરે છે. તને ખબર છે કારખાનામાં કેવું ચાલે છે કેવું નહીં? સારું જ ચાલતું હશે ને? ધ્યાન આપીએ એટલે બરાબર જ ચાલવાનું છે. જીજ્ઞા એક વાત કહું બેટા, હા બોલો ને. આપણી મહેનતનો હુકો રોટલો હોય ને તો એ આપણને અંદરથી આનંદ આપે. અને આ છે ને કોકના નસીબનું ને કોકના ભાગનું આપણે લઈને બેઠા હોઈએ ને, એમાં લોકોને તો બધું સારું સારું દેખાય, પણ તમારો આત્મો તમને હા ન પાડે. અરે બા, હા ક્યાં કોકના નસીબ ને કોકના ભાગનું છે? આપણું જ છે ને, આપણે લીધું. હવે ગામડામાં આપણી જમીન ને મકાન હતા એ વેચીને આપણે શેરમાં લઈ લીધા. તમારી મહેનતનું કાંઈ છે આમાં? એક ઈંટે તમારા મહેનતની છે? જો મહેનતનું ના હોય તો કાંઈ નહીં, એમાં હક કોનો લાગે? રાજને એકનો જ લાગે ને. એને નથી કોઈ ભાઈ કે નથી કોઈ બેન, બાકી એમ કે 2 ભાગ પડે. હવે 2 ભાગ પડવાની વાત જ ક્યાં છે બા? આજે નહીં તો કાલે બધું રાજના ભાગમાં આવવાનું જ હતું ને. એ વાત અલગ હતી કે જ્યારે તમારા ભાગમાં આવે, હું હયાત ન હોઉં અને ભાગમાં આવે, એ વારસો કહેવાય. અને તમારી મહેનતનું તમે ઝૂંપડું કર્યું હોય ને તોય તમને એમાં આનંદ આવે. પણ બા, તમે એમ કહો તમે હયાત, તમે પણ અમારી સાથે જ રહ્યો છો ને, તમે એકલા તો નથી રહેતા. જો બા, આ બધી વાતોને છે ને બહુ લાંબી નથી ખેંચવી. તમે એક કામ કરો, હું તમારી ટિકિટ બુકિંગ કરાવું છું અને મોટા પપ્પાને ફોન કરી દઉં છું કે તમે થોડા દિવસ માટે ગામડે આટો મારી આવો. એમ નથી કરવું. મારી વાત સાંભળો ને, મારી વાત તો સાંભળો. તમારે બધાને ફરવા જવું છે ને, આ 2-4-5 દીમાં જવું છે ને, તો મારો ભાઈ છે ને, હું થોડાક દી મારા ભાઈને ત્યાં રહી આવીશ, પણ મારે ગામડે ન જવું. હા બા, કઈ વાંધો નહીં. જો મામાને ઘરે જવું હોય તો હું ત્યાં તમને મૂકી જઈશ. હજી તો વાર છે. આજે તો મારો ફ્રેન્ડની લોકો આવવાના છે, અરે પછી શું નક્કી થાય ત્યારે ખબર પડશે. ખાલી એકવાર છે ને આજે મારા ભાઈને ફોન કરી દેશે તાર મામાને કે તમે લોકો છો ને, અમે લોકો બહાર જઈશ ને ફરવા, તો મારી બાને હું મૂકી જાય. હા બા, પણ તમારે ક્યાં જરૂર છે જવાની? ડ્રાઈવરને કહો, ડ્રાઈવર મૂક્યો છે. ડ્રાઈવર આપણે શા માટે રાખેલો એલા છે? પણ એ અહીંયા ઘરે છે કે બહાર છે એ તો જાણવું પૂછવા તો પડે દે, ને. એમને એમ શાંતિ રાખને, જવાનું હોય. બધું થઈ જશે. હા પણ તમે નહીં જાઓ તો ચાલશે, ડ્રાઈવર જશે. આપણે ડ્રાઈવરને સેલેરી શા માટે આપીએ દર મહિને? સારું, હું ડ્રાઈવરને મોકલી દઈશ. હા. અરે મેં તને કીધું કે યાર આ ગાડીવાળો છે ને એક તો ધ્યાન નથી રાખતો. એક સેવરી સાથે રખાય ને. કઈ વાંધો નહીં હવે. શું વાંધો નહીં, હવે આ કેટલું ચાલીને આવવું પડ્યું. અરે કઈ નહીં, 2 ડગલા ચાલવાનું તમને વધારે ભારે પડી જાય છે ગોવિંદ. ચાલો ચાલો ચાલો. એક તો આ ચાલવાની પ્રેક્ટિસ ના હોય તો પછી ભારે તો પડી જ જાય ને. તો શેઠગીરી બહુ કરો છો ને એટલે ચાલવાનું જોર પડે. ચાલો ચાલો. શું ચાલો યાર, મૂડ ખરાબ કરીને હું ચાલું છું ને તો તમને શું તકલીફ છે? એક તો આવો તાપ છે ને આવા તાપમાં ચાલવું શું તને એટલું બધું ઈઝી લાગે છે? અરે હું નથી ચાલતી. તું રોજ ગાર્ડનમાં ચાલવા જાય એટલે તને પ્રેક્ટિસ. ગોવિંદભાઈ, હાય. તું અહીંયા ક્યાં રહે છે? લે આ તેનો 5મું મકાન અમારું.
પણ ભાડે રહેવી એ તો ખબર ને આમ આપણું જ કહેવાય ને. હા એ તો છે જ ને વળી. અને માલિક તો છે ને ખાલી નામ ના હોય, બાકી જિંદગીભર ભોગવે કોણ? ભાડુઆત. એ વાત સાચી, પણ એ તો કયો તમે આજ અમારા એરિયામાં કોની ન્યા પેલા જિજ્ઞાબેન ખરા ને કોઈ? હા રાજભાઈ ને આ એણે કઈ નવું મકાન અહીંયા બનાવ્યું ને? હા એ અમારા પાડોશી જ છે. હા એવું છે? હા એટલે એ તો આ એની જે વાઈફ છે ને જિજ્ઞા, એ આની ખાસ બેનપણી છે. નાનપણથી બંને એકબીજાને ઓળખે છે અને બહુ હાઈ ક્લાસ મકાન કર્યું. ધંધો બહુ સારો ચાલે છે એમને. તો એ ડાયમંડની ફેક્ટરીઓ છે અને હું છે ને 12,000 કામે જાતો હા. તે એ અહીં બાજુમાં રહેવા આવ્યા અને પેલા એ મારે યાર હીરા જ ઘા હતા. એક ખાતામાં અમે કામે બે હતા. તો એ હીરા ઘસતા હતા? હા જિજ્ઞા તો આ બધું બંગલો અને ગાડીઓ ને એ બધું ક્યાંથી? એ હું તમને કહું પછી કહું, ઘડીક તો ખમો તમે. એમાં એવું છે કે મારે 12,000 પગાર હતો ને હું એની ઘરે ગયો ને એણે મને શું કીધું ખબર, આજથી તારો પગાર છે ને 20,000, તું અમારી ત્યાં વી ત્યારથી મારે સારું થઈ ગયું. નકર આનો ખર્ચો મારે કેટલો હતો ખબર, 5-7 હજારનો તો મહિને આનો ખર્ચો હતો. તે આ હવે સુધરી ગઈ છે કે હવે હું પૈસા બસાવી. પણ તમે એમને ત્યાં શું નોકરી કરો છો? હું અત્યારે તો હીરા ગણવા જ આવું છું. પછી એણે કીધું છે કે મેનેજરમાં લઈ લઈ. પણ મને એ કે આ 12,000માં તો પગાર પણ એનો પણ 12,000 હશે ને? તો અચાનક આટલા બધા રૂપિયા ક્યાંથી? 2 મિનિટ ઉભા રહો ને. એનું આ ઘર અને આ બધું કેવી રીતે બન્યું તો? હા હવે મારી વાત સાંભળો. ઠીક છે અશોકભાઈ, અને આ તો સારું થયું કે તમે મળ્યા અને આ બધી બાબત અમને જણાવી. માણસ છે ને આવી રીતે કોકનું જોઈને પોતાના પગ પર કુહાડો મારે છે. અને એક મિનિટ જો, આ ભાભીને વાળ તો કેવા કલરના? બ્લેક છે. હા તો એટલે તું તો હવે સુધરી જ ગઈ છો, પણ હવે જોઈ લે એ આપણેથી કેટલા પૈસા વાળા છે તો એ લાલ કરાવે. ના સાચી વાત છે, હવે હું ઘણી સુધરી ગઈ છું. હા એમ ન કરશે ને, આ ઘડીક બલ્લુ કરાવે ઘડીક લાલ કરાવે ને જવો ને આ. ઠીક છે ચલો અશોકભાઈ, અમારે પણ થોડું મોડું થાય છે, આપણે પણ નીકળીએ. ઘડીક ઊભા તો રહ્યો. અને અમારા ઘરે આવતા હોય તો અમારા ઘરે પેલા ચા પાણી પીવા હાલો. પેલા જમવાનું તો જમવાનું બનાવી નાખું. રાજને પેલા મળી લઈએ અને એમને થોડુંક સમજાવી દઈએ કે ભાઈ રૂપિયાનું મહત્વ સમજો. બરાબર પછી ને? આગળ વાત. ચાલો તો અમે રાજને મળીને પછી તમારા ઘરે આવીએ જ છીએ. પણ તમે તો ક્યાંક બહાર જાઓ છો ને? બહાર જાવી છે પણ બહુ આગા નથી જતા, અહીંયા કરિયાણાની દુકાને જ જાવી હા છે. ત્યાં જ જઈએ. જઈ આવો જઈએ. હા. જઈએ ચાલો. પાછા ઘરે આવજો, અમે વાટ જોવી. અરે પાકું પાકું, કેમ હાલો નહીં? ભાભી. બપોરનું જમવાનું અમારે ત્યાં. અરે પાકું પાકું. ચાલો ઠીક છે ચાલો. ચાલો. કોઈ છે ઘરમાં? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ, પણ તમને ઓળખ્યા નહીં? અરે પેલા ઘરની અંદર આવીએ પછી ઓળખાણ આપીએ ને કે અહીંયાથી જ આવીએ? આવો ને તો બે. હા ઠીક છે ઠીક છે. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા. હા હવે તમને ઓળખાણ અમારી આપી દઈએ. આ જે છે ને આ એ તમારી વહુની પાક્કી બહેનપણી છે. નાનપણથી બંને એક જ સ્કૂલમાં ભણ્યા, એક જ કોલેજમાં ભણ્યા અને સાથે મોટા થયા. અને વર્ષો પછી થોડાક મહિનાઓ પહેલાં અમારી મુલાકાત થઈ હતી. એટલે આ જિજ્ઞાની બેનપણી છે? હા બા હા. ઠીક અને ક્યાં છે જિજ્ઞા અને રાજભાઈ ક્યાં છે? છે ને, બોલાવું હો, ઊભા રહ્યો. હા. હા પેલા રાજ, એ રાજ, આ જો તો તારી જિજ્ઞાની કોઈ બેનપણી આવી છે. અને તમને બુક વાંચવાનો બહુ શોખ? હું પણ ઘણી વાંચી છે, મેં પણ ઘણી બધી આ પ્રેમચંદની બુક વાંચી. કામિની તું? હા. અરે ભાઈ કેમ છો? મજામાં? બસ બસ તમે બસ મજામાં ભાઈ, મજામાં. તમે આટલા સમયથી કહેતા હતા કે અમારા ઘરે આવતા નથી, મહેમાન ગતિ કરવાનો મોકો નથી આપતા. હા તે સારું કહેવાય ને તમે લોકો આવ્યા. અમે તો કેટલા દિવસથી તમારી રાહ જોતા હતા. અને ખરેખર આજે ખરા સમયે છે ને અમે તમારા ઘરે આવ્યા. સારું, અમારા ઘરે આવ્યા ને તો ઘર કેવું લાગ્યું અમારું તમને? ઘર પણ બહુ સુંદર લાગ્યું ને ઘરની બહાર ગાડીઓ પડી છે ને બબે, એ બહુ મસ્ત છે. નવી લીધી લાગે? હા, એક હજુ હમણાં જ લઈ આવ્યા 2 દિવસ પહેલા. અને બીજી પણ નવી જ લાગતી હતી. ના, એમને તો ઘણો ટાઈમ થઈ ગયો, 3-4 મહિના જેવું થઈ ગયું છે. અને ઘર બહુ મસ્ત બનાવ્યું છે ખરેખર. આપણે બહુ શું આદત છે કે દર વર્ષે નવી ગાડી છોડાવવાની. સુપર. હવે કહેવાય હે ને?
હા પણ અમે તો હા જો અમારી લાસ્ટ ગાડીને 10 વર્ષ થઈ ગયા છે. 10 વર્ષથી અમે કોઈ ગાડી લીધી જ નથી. મારી સ્કોર્પિયો છે ને જે સૌથી વધારે હું યુઝ કરું છું એને 13 વર્ષ થઈ ગયા છે. અને બા કેમ તમારો દીકરો બહુ હોશિયાર છે. આટલો સારો ધંધો કરે છે, આટલા રૂપિયા કમાય છે, આટલું મોટું નામ છે. આ તો અત્યારે મને ખબર પડી કે આ ડાયમંડમાં ઇન્ડસ્ટ્રીમાં આટલું મોટું નામ છે. હા તો બધા શું કહેવાય મા બાપના આશીર્વાદ હોય તો આ બધું થાય. બાકી તો આપણે તો મહેનત કરવાની હોય. અરે પણ તમારું નામ તો આ સુરતના જે ટોપ લિસ્ટ ડાયમંડ કિંગ છે ને એમાં આવે છે. તો બસ ખાલી ખોટા છે ને તમે ઝાડ ઉપર નહીં ચડાવો મારા ઘરવાળાને. હા એનો બિઝનેસ સારો છે, મોટો છે, પણ ખોટી વાતો નહીં કરો ટોપ લેવલ ઉપર. ટોપ લેવલ ઉપર તો હવે આવશે, હજી બિઝનેસને વધારવાના છે એટલા માટે. પણ બેન અમે આટલા વર્ષો થઈ ગયા પણ હજી અમારે ન્યા છે. બોલો હજી. હા એક વાત કહું, બોલો ને. તમે એમ કહો છો કે મારા દીકરાનો ધંધો આટલો મોટો છે, મોટું નામ છે, તો પછી મને એ ખબર ન પડી કે આ ગામડાનું બધુંય વેચી હાટીને એણે કેમ આ ઘર બનાવ્યું? શું વાત કરે છે? એ તો ગામડે બધું એમને પડ્યું હતું ને એટલે ત્યાં કોઈને રહેવું નતું એટલા માટે પછી અમે કાઢી નાખ્યું. ના હો ભાઈ, મારે રહેવું હતું પણ જો તોય તે મારું ખોરડું હતું એ વેચી નાખ્યું, મારી બધી જમીન વેચી અને આ મકાન લીધું છે. એ કહે કે બા મારી પાસે હવે રહેવા ઘર નથી ને તો આ મકાન લીધું એણે. જો અને રાજ અને જિજ્ઞાબેન હવે તમારે ખોટું બોલવાની કાંઈ જરૂર નથી. અમને ખબર છે કે આ બધું વસાવવા માટે તમે તમારા બાપ દાદાની મિલકત વેચીને પછી તમે ગાડીઓ લાવ્યા છો, આ ઘર બનાવ્યું છે અને કારખાનું લીધું છે. પણ મારી વાત સાંભળો, પૈસા કમાઓ, અઢળક પૈસા કમાઓ, તમારા બધા સપનાઓ પૂરો કરો, બધા શોખો પૂરો કરો, પણ દેખાદેખી કરવા માટે નહીં. અને બધું જ કરો તમે. એ બધું કરવું હોય ને તો પોતાની જાત ઉપર કરો. આપણા બાપ દાદા જે મિલકત બનાવી હોય એ વેચીને નહીં. અને તમે ખરેખર આટલા વર્ષોથી તમારા બાપ દાદાએ જે સાચવ્યું, જે જમીન સાચવીને રાખી અને તમારા ભાગે આવીને તમે શું કર્યું? એને ફૂંકી મારી. હવે શું કહું ને ભાઈ, અહીં મને લાવ્યો તો છે પણ મને અહીંયા ઓરવતું નથી, સેલ જેવું લાગે છે. એ બધી વાત સાચી પણ આટલા વર્ષોથી તું નોકરી કરતો હતો, તારે બધું સારું જ હતું, એક સીમિત પગારમાં તારું પરિવાર ચાલતું હતું, તારું ગુજરાન ચાલતું હતું, પછી તારે આ બધી કરવાની જરૂર શું હતી? નતું ચાલતું ને એટલા માટે જે બધું વેચીને અહીંયા લીધું સારું. તો અહીંયા લઈને તમને પણ એવી નથી ખબર પડતી કે તમે ગામનું બધું વેચીને અહીંયા લીધું છે. પણ એમાં શું ગામનું વેચીને હવે ત્યાં ક્યાં કોઈને રહેવું છે અમારે પણ અહીંયા? આ બાની જે લાગણી, જે ત્યાંની યાદો છે, એમનું જે જીવન ત્યાં વીતી ગયું છે, એમને એ જગ્યા છોડવી ન પસંદ પડે. એ તમને ખબર પડે છે બંને જણાને? અને તમે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે, તમારા શોખો પૂરા કરવા માટે તમે આ તમારી મા બાજુ પણ નહીં જોયું? મારા સપનાઓ નહીં, મારી આ બાયડીના સપના. આ જે દિવસની તમને મળી ને તે દિવસને એના પર ભૂત સવાર થઈ ગયું હતું. હું કહેતી હતી ને ગોવિંદ તમને કે જીજ્ઞા જે દિવસે મને મળી ને એ દિવસેના વર્તનમાં મને કંઈક 19-20 લાગતું હતું. 19-20 નહીં, જમીન આસમાન જેટલો ફરક હતો. તમને મળ્યા પછી ઘરે આવી છે ને ત્યારથી મને ધરાને ધાન નથી ખાવા દીધું એણે. બસ મારે મારું સ્ટેટસ બતાવવું છે, મારી બહેનપણીઓની સામે મારે વટ પાડવો છે. એના વટમાં ને વટમાં મારા બાપ દાદાની યાદો, મારા બાપ દાદા જે મારા માટે મૂકીને ગયા હતા, આડાના કાન જેવી જમીન, મકાન, બધું વેચીને હા એના શોખ પૂરા કરવા માટે આ બંગલો અને ગાડી લીધી. એક મિનિટ રાજભાઈ, શું જીજ્ઞા તને આ બધું મેળવીને ત્યાં બધું વેચ્યા પછી તે આ બધું જે મેળવ્યું છે એમાં શું તને અંદરથી ખુશી મળી છે? હા તો ખુશી જ મળે ને. એમાં ક્યાં કંઈ ખરાબ વસ્તુ છે? પહેલા રહેતા એના કરતાં મકાન બહુ સારું છે અને સારું પણ દેખાય છે. અને તમે આ બધું મેળવવા માટે જે ગુમાવ્યું છે એનું તમને ભાન છે? એ ખબર છે કે તમે આ બધી શોખો પૂરા કરવા માટે, લોકોને દેખાવા માટે તમે તમારા પરિવારને કેટલા દુઃખી કર્યા છે, એમની કેટલી લાગણી દુભાઈ છે? અને જો બેન, તમારે આ બધા મોજ શોખ પૂરા કરવા હતા તો તમે પોતે પણ મહેનત કરી શકત. તમારા હસબન્ડ તો મહેનત કરતા જ હતા, આજ નહીં તો કાલ સારા દિવસો આવત ને. અને અમે અમારા મોજ શોખ પૂરા કરવા માટે, અમારી ગાડીઓ લાવવા માટે, અમારા બંગલા બનાવવા માટે કોઈ દિવસ પોતાની જમીન વેચી નથી.
તમારામાં કમાવાની આવડત છે, ખાનામાં તો નહીં પણ ફક્ત 12,000 રૂપિયામાં નોકરી કરવાની આવડત છે. જો આમનામ આખી જિંદગી નોકરી કરે જ ને તો એક નાનું અમથું રૂમે અમે ના ઊભી કરી શકત. અને રહી વાત બાપ દાદાની જમીનની, તો ત્યાં કોને રહેવા જવું છે? જે છે એ બધું અહીંયા જ છે ને. બેન, એનામાં આવડત નહીં હતી. શું તમારામાં આવડત છે રૂપિયા કમાવાની? જો તમારામાં આવડત હોત ને તો તમે પહેલાં પોતે રૂપિયા કમાત અને પછી પોતાના મોજ શોખ પૂરા કરત. તમારામાં આવડત હોત ને તો તમે જમીન વેચવા માટે, પોતાના બાપ દાદાની મિલકત વેચવા માટે પોતાના પતિ ઉપર દબાણ ન કર્યું હોત. અને અમે જે આ મોજ શોખ પૂરા કર્યા છે ને, અમે અમારા કાંદાના બળે પૂરા કર્યા છે. અમારા બાપ દાદાની જમીન કે બાપ દાદાની મિલકત નથી વેચી. અને જુઓ જરાક તમારી માની સામે, તમને થોડોક પણ અહેસાસ થતો હોય કે તમે જે કર્યું છે ખોટું કર્યું છે. આ તો અમારે બંને તમારી લોકોની લાઈફમાં કંઈ બોલવાનું હોય જ નહીં, પણ આ તો એક વસ્તુ છે કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને ક્યાંક ને ક્યાંક તું ખોટું કરી રહી છે. એટલે મને ગોવિંદે કીધું કે ચાલ આપણે જઈએ અને સમજાવતા આવીએ. કદાચ આપણી વાતથી કોઈ ફરક પડતો હોય તો અમે લોકો કોશિશ કરી શકીએ ને તમારા લોકો માટે આટલી તો. અને બીજી એક વાત, તમે તમારા ગામડાની બધી મિલકત વેચી તો નાખી છે, પણ કાલ ઉઠીને એ વિચાર્યું છે કે કદાચ કોઈ એવા સંજોગો બન્યા કે તમારે ગામડે જવું પડ્યું તો ત્યાં ગામમાં કોને મોઢું દેખાડશો કે ભાઈ મારી આ મિલકત છે કે મારું આ ઘર છે? અત્યારે તમને ખબર છે ને, થોડા વર્ષો પહેલાં આ મહામારી આવી હતી ત્યારે લોકો ગામડા તરફ ભાગ્યા હતા અને જેના પોતાના મકાનો ન હતા એ બિચારા માયુસ થઈને અહીંયા બેઠા હતા કે કાશ અમારા પણ મકાનો હોત, અમારી પણ જગ્યા જમીન હોત તો અમે ત્યાં પોતાનો આશરો લઈ લીધો હોત. પણ નહીં. ભવિષ્યમાં હવે એવા દિવસો તમારા નહીં આવે ને, એના માટે ભગવાનને પ્રાર્થના કરજો. શું ગોવિંદભાઈ, કામિની બેન, તમારી વાત 100% સાચી છે. પણ આ વાત મેં પણ આને પહેલાં સમજાવી હતી, પણ આના પર તો બસ દેખાડો કરવાનું ભૂત જ સવાર થઈ ગયું હતું. હા, તમારી કોઈ ફ્રેન્ડ છે બીજી, શું નામ કીધું તું? રીચા. રીચા. હે કે જુઓ એક એવી લાઈફસ્ટાઈલ જીવે છે, કેટલી ગાડીઓ છે, એને નોકર ચાકર. હવે અમે ઘરમાં 3 જણા છીએ તો 2 તો નોકર છે અમારા ઘરમાં. એ બધું આના કારણે, આના શોખ પૂરા કરવા માટે પોતાનો પતિ ઘસાઈ ગયો. એની મા સમાન સાસુની હાથળી કકળે છે, એ એને કાંઈ નથી દેખાતું. બસ આજે તમે લોકો આવવાના હતા, તમે ડાઇનિંગ ટેબલ ઉપર જુઓ કે કેટલી વસ્તુ મગાવી છે મારા પાસે, ખાલી દેખાડો કરવા માટે. અને બેન, એ તો કયો, તમને શું ફાયદો મળી જશે આ ખોટા દેખાડા કરીને? તમે આટલા સમયથી આટલી આ લાઈફસ્ટાઈલ જીવો છો, આટલો બધો ખર્ચો કરો છો, કોઈ વ્યક્તિએ તમને એમ આવીને કીધું કે બેન વાહ વાહ વાહ, શું તમારી લાઈફસ્ટાઈલ છે, શું તમારી ગાડી છે, શું તમારી બંગલો છે? આ ફક્ત અદેખાઈ છે. કોઈને આ બધું જોઈને ખુશી થવાની નથી. સમજ્યા? છે તમારી. જે દિવસે મેં કામિનીને જોઈ હતી ને ત્યારે મને એમ થયું કે આની પાસે આટલી મિલકત છે, આની પાસે આટલો માલ રૂપિયો છે, ગાડીઓ છે, બધુંય છે, અને હું એક કામવાળાની જેમ કામ કરું. ત્યારથી જ મારા ઉપર ભૂત સવાઈ ગયેલું હતું કે મારે પણ કામિનીની જેવી લાઈફસ્ટાઈલ જીવી છે. અમારી બહુ બધી ફ્રેન્ડ્સ છે, હું જે રીતે રહું છું એ રીતે કોઈ બધી મારી ફ્રેન્ડ્સ નહીં રહેતી. બધાનું લેવલ સારું હતું એટલે મને પણ એવું થયું કે હું પણ એ બધાની જેમ એ બધા જોડે રહું. નહીં હું કોઈને મારા ઘરે બોલાવી શકતી હતી કે કશું જ નથી કરી શકતી. જીજ્ઞા, સપના દેખવા એ ખોટી વસ્તુ નથી. આપણે સપના જોઈ શકીએ છીએ, ઊંચા લેવલના સપના જોઈ શકીએ છીએ, પણ એ પૂરા કરવા માટે આપણે જાતે મહેનત કરવી પડે છે. અને એ મહેનત કરેલા જે રૂપિયા હોય ને તો જ તમને ખુશી આપી શકે. બાકી આ બધી અદેખાઈ છે અને અદેખાઈ ન કરવી જોઈએ ક્યારેય પણ નહીં. સાચી વાત છે તમારી. જે મારો 12,000 પગાર હતો ને, એની કમાણીમાંથી જે કરિયાણું આવતું ને, એનો જે રોટલો બનતો ને, એ બહુ મીઠો લાગતો હતો. અને આજે આ 32 ભાતના ભોજન પણ કડવા ઝેર જેવા લાગે છે, કારણ કે પૂર્વજોનું ઘણું બધું ખોઈ નાખ્યું છે અને એનો ડંખ મનમાં ખૂચ્યા કરે છે. ઠીક છે બા, તમે ચિંતા નહીં કરો. એ ઘર અમે લોકો કોશિશ કરીશું તમારા માટે પાછું લાવી શકીએ. અને બીજી વાત, તમે તમારા બાપ દાદાની મિલકત વેચીને આ તમારું જે ઊભું કરેલું સામ્રાજ્ય છે, આ ઘર છે, કારખાનું છે, હવે તમને એવું લાગતું હોય કે આ બધું લઈ તો તમે લીધું છે, પણ આને સાચવવું, આને મેન્ટેન કરવું, તમે જે ધંધો શરૂ કર્યો છે એને સરસ રીતે અને વ્યવસ્થિત ચલાવવું એ ઘણું બધું અઘરું છે. અને હવે તમે ધંધામાં ધ્યાન આપો. ભલે તમે ભૂલ તમારીથી થઈ ચૂકી છે અને તમે તમારી જમીન વેચી નાખી, પણ જે પૈસા આવ્યા છે એને વ્યવસ્થિત તમે ધંધામાં લગાવી પણ દીધા છે,
તો એ ધંધામાંથી રૂપિયા કમાઈને તમારા બાપ દાદાની જે મિલકત વેચાઈ છે ને, જો તમારે 2 ગણા રૂપિયા આપીને પણ પાછી લેવી પડે ને તો એ લઈ લેજો. ભલે 2 વર્ષ પછી લો કે 3 વર્ષ પછી લો કે 5 વર્ષ પછી લો, પણ તમારી જે વારસો છે ને એને સાચવજો. અને બા, આજે તમારું મકાન છે ને ગામડાનું, એ હું તમને અપાવીશ. અને એક દીકરાનું એક માને ભેટ છે. ચાલો હવે તમે રડો નહીં અને એકદમ શાંત થઈ જાઓ. ઠીક છે ભાઈ? અમે નીકળીએ. હા, અને ભવિષ્યમાં કાંઈ પણ જરૂર પડે ને તો જરૂર કહેજો. ઠીક છે બેન? આવ્યા છો તો ચા પાણી તો પીતા જાઓ. નહીં, અરે ના બા, તમે કીધું એટલે બધું આવી ગયું. અને અને તમે અમારું જે કામ હતું ને એ તો થઈ જ ગયું છે. અને તમે નવરા હો ને તો આપણા ઘરે જરૂર આવજો. ઠીક છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.